यत्सङ्कल्पात्तपति तपनो वातिवातसमिन्दे वह निर्धते धरणिरुददे लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो याम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदां सत्यां मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी। આ વિશિષ્ટ કિશોર સંમેલનની અંદર મારો આજનો વિષય છે સત્પુરુષ એક સાચા મિત્ર. ઘણા સમય પહેલા દુનિયાના ખૂબ મોટા એક્ટર અને કોમેડિયન જેનું નામ આપે સાંભળ્યું હશે, સર ચાર્લ્સ ચેપ્લિન કહેતા ચાર્લી ચેપ્લિન. આખી દુનિયામાં એનું પ્રભુત્વ જ્યારે જામ્યું હતું તે વખતે એકવાર ચાર્લી ચેપ્લિન પોતે યુરોપમાં ફરવા નીકળ્યા હતા. જર્મનીમાં એ જ્યારે પહોંચ્યા તે વખતે એને એરપોર્ટ ઉપર જાહેરાતો જોઈ કે ત્યાં એક કોમ્પિટિશન રાખવામાં આવી હતી, લુક અલાઇક ચાર્લી ચેપ્લિન. જેમ દુનિયાની અંદર તમે તો એ દુનિયામાં ખબર હશે કે લુક અલાઇક સચિન તેંડુલકર એટલે તેંડુલકર જેવા જે છોકરાઓ દેખાતા હોય એની એક હરીફાઈ. લુક અલાઇક માઇકલ જેક્સન તો એના જેવા કોઈ દેખાતા હોય, હાવભાવ ગાતા હોય એને એવોર્ડ આપે. એમાં કોમ્પિટિશન કેવી હતી કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિન. એના જેવી છત્રી લઈને, લાકડી લઈને, ટોપી લઈને, મૂછો રાખીને એમ કંઈ ચાલતોલ કરતા હોય. હવે આ પોતે ચાર્લી ચેપ્લિન, એને મજાક માટે અને એ કરી શકે, એને પોતે પણ એ હરીફાઈમાં ભાગ લીધો. અસલી મૂળભૂત માણસ એ જ હરીફાઈમાં ભાગ લીધો. 200-300 કોમ્પિટિટર્સ હશે અને કોમ્પિટિશનની જ્યારે બરાબર ચકાસણી પતી અને જ્યારે રિઝલ્ટ જાહેર થયા ત્યારે ખબર પડી કે જે અસલી ચાર્લી ચેપ્લિન એનો 7મો નંબર આવ્યો. સમજી ગયા? એને કીધું કે વેન હી કેમ 7th, એને પોતે પોતાના મેમોર્સમાં લખ્યું છે કે મને આંચકો લાગ્યો કે 6 લોકો એવા હતા જે મારા કરતા પણ વધારે મારા જેવા લાગતા. સમજાય છે કે there were 6 people who looked more like me than myself.
પછી આગળ લખે છે કે વી લીવ ઇન અ વર્લ્ડ વેર શોમેન સક્સીડ એન્ડ રિયલ મેન ફેલ. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે કે જે દેખાવ કરનારા લોકો છે ને સફળ થાય છે અને સાચા લોકો બિચારા રહી જાય છે. એ કહે છે કે હકીકતની અંદર આ વાત જે ચાર્લી ચેપ્લિને નોંધી એના પર આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એવી એક દુનિયામાં જીવીએ છીએ જ્યાં સાચા અને સારી વ્યક્તિને શોધવા એ ખૂબ અઘરું છે. ડોક્ટર સ્વામીના શબ્દમાં તમે જોઈએ કે એક વિશ્વાસુ નોકર શોધવો હોય ને, પગારદાર, આપણે જેના સાહેબ કહીએ, એક વિશ્વાસુ નોકર શોધવો હોય તો પણ કેટલું અઘરું પડે છે. ઘણા લોકો અમારી પાસે આવે કે સ્વામી અમે ધંધો કરીએ છીએ. આપણે કે આ કોણ છે? કે મારા મિત્ર સાથે. તો મેં કહ્યું પછી આશીર્વાદ શેના જોઈએ છે? એ કે ના સ્વામી એનો વિશ્વાસ નહીં લે. વિશ્વાસ ન હોય તોય મિત્ર કહેવાય. આ તો રાખવું પડે. ભેગા છે એટલે ફરવું પડે. તો કહેવાનો ભાવાર્થ શું છે કે અત્યારે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં આપણે વિશ્વાસ અને સચ્ચાઈ માટે આપણે ભીખ માંગવી પડતી હોય છે. 1985ની સાલમાં જ્યારે સ્વામીશ્રી લંડન હતા અને તે વખતે સુવર્ણ તુલા અને અવસરની આ વાત છે, સ્વામીશ્રી અંદર નાસ્તો કરતા હતા. તમારા જેવા થોડા કિશોરોના હાથની અંદર એક છાપાનું કટિંગ હતું, અમને સંતોને આપ્યું. એ કટિંગ જ્યારે બાપા પાસે વાંચ્યું એમાં એવું લખ્યું હતું કે એક ગુરુમાં તો વિશ્વાસ હોય ને, તો એક ગુરુ પાદરી એણે 1965માં એમ જાહેરાત કરી હતી શિષ્યોમાં કે 20 વર્ષ પછી દુનિયા નષ્ટ થવાની છે. તમારી પાસે જે ધન હોય, જે વસ્તુ તમે મને આપો, હું ભગવાનના ધામમાં તમને બમણું કરીને આપીશ. આવી બેંક તો કામની કે નહીં? જો આવો ધંધો તમે કરતા હોય, કોઈ દિવસ ખોટ થાય? કદી ન થાય. લોકોએ વિશ્વાસથી બધું આપ્યું અને પછી 20 વર્ષ તો બધા જીવે ને. એને જો 100 વર્ષનું કહ્યું હોત તો કદાચ ઉપડી ગયા હોત. પણ 20 વર્ષ પછી બધા એના શિષ્યો ભેગા થઈને બધાએ હોવાપો કર્યો, એના પર કેસ નાખ્યો કે અમારી જે જૂની મિલકત હતી અને પૈસા હતા અત્યારે તમે આપો કાં અમારા ગુરુને જેલમાં પૂરો. આ કટિંગ જ્યારે બાપા પાસે વાંચ્યું ને ત્યારે સ્વામી હસતા હસતા શું કે આવા કોઈક ભટકાઈ ગયા હોત એના કરતા અમે શું ખોટા છે. અને સ્વામીએ બહારે આવીને તમારા જ જેવા કિશોરોને વાત કરી, બહુ અદ્ભુત વાત કરી. સ્વામી કે આપણને જે સંત મળ્યા છે એ સાચા છે. પછી બાપા કે જો એટલું મનાય કે આ સંત મારા છે તો સ્વામી કે મિત્ર ભાવ રહે. અને એટલું જ કરવાનું છે, બાકી બધું સંત કરશે. સમજી ગયા? તમે કોકને ખાલી મિત્ર બનાવો અને બધું જ તમારું સાચવે એવા મિત્ર છે? આપણે તો મિત્ર પાછળ ઘસાઈ જવું પડે, પૈસા વાપરવા, કે ત્યાં ફરવા જવું પડે, એ પીવે પીવું પડે, એ પહેરવું પડે તો મિત્ર સાચા. પેલો કે નહીં કે હટ દૂર ચાલે. મિત્રતા ટકાવવા માટે આપણે ઘસાવવું પડે. આ મિત્ર કેવા છે સત્પુરુષ કે એકવાર તમે એમ જ માનો કે આ સંત મારા છે તો પછી સ્વામી કે એટલું જ કરવાનું છે, એ પછી કાંઈ જ કરવાનું નથી. આવી દ્રઢતા આપણા મનમાં હોય તો ખ્યાલ આવે. બીજો પ્રસંગ, હું લંડનના કિશોરોની હું તમને વાત કરું, યુવાનો કિશોરોની. 1980ની સાલનો પ્રસંગ છે. બાપા ત્યાં ફરતા હતા, પદરામની વિચરણ, ત્યારે થોડા કિશોરો બાપાની આગળ પાછળ ફરિયાદ કરે, આનંદ કરે, બાપા જોડે હેતપ્રીત કરે, વાતો કરે, બધું જ કરે. પણ એક એવો પ્રસંગ બન્યો કે નવરાત્રિના દિવસો હતા. જો બધાને ચટપટી જાગે કે નહીં? નવરાત્રિના દિવસો હતા અને આ જે સ્વામીશ્રીની નજીક ફરનારા યુવાનો છે ને, ખાનગીમાં બાપા કે સંતો કોઈને કીધા વગર ત્યાં નવરાત્રિના ગરબામાં ગયા હશે. ઇંગ્લેન્ડમાં ગયા તો ખરા, ખાનગીમાં કોઈને કીધું નતું. પણ ભગવાનનું કરવું એવું કે ત્યાં કોઈ છાપાવાળો ચડી ગયો હશે અને છાપાવાળા જનરલી નવરાત્રિના ફોટા પાડતા હશે. એમાં ફોટામાં કોણ આવ્યું? આપણા મુક્તો.
અને એ ગાર્ડિયન ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજમાં સાઈડની અંદર કે હો ભારતીયની પ્રથા, જે નવરાત્રીના જે બધા હિલોડે ચડે, અને એમાં ફોટા કોના? આપણા યુવાનો, કિશોરો. અને જે ઝૂમતા એવો ડાન્સનો ફોટો આવ્યો એટલે આખા સત્સંગમાં બધા હોહા થઈ ગઈ કે આ જ બાપા જોડે ફરનારા, જોડનારા, દોડનારા, ઉપદેશ આપનારા ઝૂમવા બેસી ગયા હતા ત્યાં. અને જયારે આ વાત સ્વામી પાસે પહોંચી તો બધા યુવકો શરમાઈ ગયા કે મારી નાખ્યા, કે આ તો ફોટાથી ધ્યાન રાખવું પડે. અને જયારે સ્વામી પાસે બધા ગયા એકદમ ઢીલું મોઢું કરીને, જવાબો શોધતા કે કરશું શું, કેમનું. અને જેવા સ્વામી પાસે ગયા ને સ્વામી બીજું કઈ ના બોલ્યા. બાપાએ કીધું, બાપા કે તમે બધા ગયા કેમ ત્યાં? આટલું જ સ્વામીએ પૂછ્યું. તો એ લોકો કે બાપા અમારે તો ઘણું નતું જવું, પણ અમારા ફ્રેન્ડ્સ હતા ને, એ ફ્રેન્ડ્સના આગ્રહને લીધે ગયા. સ્વામી બે જ શબ્દ બોલ્યા. સ્વામી કે અમે તમારા ફ્રેન્ડ નહીં? સમજ્યા? જો આ દુનિયાના, સ્કૂલના, પોળના, ઘરના અને ફરવા જનારા એ બધા જ તમારા ફ્રેન્ડ્સ હોય તો શું પ્રમુખ સ્વામી મહારાજ તમારા ફ્રેન્ડ નહીં? એના આગ્રહથી ત્યાં જવાય તો આમના આગ્રહથી અહીંયા ન અવાય? દુનિયાના મિત્રના આગ્રહથી બધું જ થાય તો સત્પુરુષના આગ્રહથી બધું મુકાય નહીં? મૂકી શકાય. જો સ્વામીનો બહુ જ સિમ્પલ પ્રેમાળ 3 શબ્દોનો આ તો સ્વામી કે એ તમારા ફ્રેન્ડ, તો અમે તમારા ફ્રેન્ડ નહીં. આટલું જ સ્વામીએ કહ્યું. હવે પછી બાપાએ કીધું વાંધો નહીં, તમને આગળ જતા સમજાશે. અત્યારે એ જ છોકરાઓ આ 30 વર્ષ પછી જે લગ્ન કર્યા, ઘરબાર થયા, દુકાનો કરી, ધંધા કર્યા, ભણ્યા, એના પડે પડે બાપા 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 કહીને દરેક જગ્યાએ માર્ગદર્શન લીધા. અત્યારે એ છોકરાઓ અત્યારે તો વડીલ થઈ ગયા. અમને શું કે છે ખબર કે જે મિત્રો અમારી જોડે નોરતામાં હતા ને એ પછી ક્યારેય અમને મળ્યા નથી કે અમને પૂછ્યું નથી. પ્રમુખ સ્વામી એક અમારા મિત્ર સાચા કે અખંડ અમને પૂછતા રહ્યા છે. જો યાદ રાખજો, there is a difference. Anybody can become your friend for a moment. ક્ષણ માત્ર માટે કોઈ પણ તમારો મિત્ર બની શકે છે. કોઈને તમારા પૈસા પડાવવા હોય તો મિત્ર બનીને, તમારી ટિકિટે પિક્ચર જોવું હોય તો મિત્ર બનીને, તમે ક્રિકેટ જતા હોય ને એની પાસે કોઈ ગાડી ન હોય તો મિત્ર બનીને. આ દુનિયામાં કોઈ પણ ક્ષણ માત્ર માટે તમારો મિત્ર બની શકે છે. એક સત્પુરુષ જ એક છે કે આખી જિંદગી મિત્ર રહે છે અને જન્મો જન્મના મિત્ર છે. આ જો આપણા મનની અંદર ધડતા થાય તો કોઈ દિવસ આપણને આ પ્રશ્ન જ ના રહે. પણ હું તમને જે વાત કરું છું ને એ વાત સમજવી થોડીક અઘરી છે કે ભગવાને બુદ્ધિ આપી છે, ભગવાને લાગણી આપી છે, ભગવાને આપણને ઉંમર આપી છે, તો એ સમજવી કેમ અઘરી છે? તો જરા તર્કબદ્ધ સમજજો. બાળક નાનો હોય ને ત્યારે એની દુનિયા કઈ છે? ટોયઝ આર હિઝ વર્લ્ડ. રમકડા એની દુનિયા છે. જો એનું રમકડાનું ઘર તમે લઈ લેશો તો રડારડ કરશે. એના જે ઘરમાં રહે છે એમાં પાણી લીક થતું હશે ને બાળકને પડી નથી. સમજાય છે? રમકડું એનું સાચવશે પણ દિવાલ ઉપર લીટા કરશે. એની માટે દુનિયા કઈ છે? રમકડા. ટોયઝ આર હિઝ વર્લ્ડ. એમ તમારી જેમ કિશોર અને યુવાન થાય ને ત્યારે ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. મિત્રો છે ને તમારી દુનિયા છે. મિત્ર ફોન કરે ને તો સરકીને જતા રહો. મિત્ર બોલાવે તો હોય એના કરતા વધારે રહો. અરે અમારો જાનનો મિત્ર છે લે, કે સ્વામી કરવું પડે લે, એટલી કેફથી કરે ને કે ભગવાન માટે એવું ન બોલે. જો મિત્ર, ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ. હું આમ માનું છું એટલે તમને કહું છું, સ્વીકારું છું. થોડાક જ્યારે તમે લગ્ન કરશો ને એટલે તમારી વાઇફ વિલ બી યોર વર્લ્ડ. તમારી પત્ની તમારી દુનિયા બનશે. તમને નહીં ગમે તોય આ બધું તો તમે ઈચ્છાથી મિત્ર વર્લ્ડ બનાવો છો. પેલી તો કહેશે જ હું તારી દુનિયા છું, ટાઈમે આવી જવું, મોડા ન જવું, કહું તે કરું, મારે જે જોઈએ તે આપવું, પૈસા તું કમા હું વાપરું. આ હું આખી સાયકોલોજી કહું છું
યોર ફેમિલી, યોર વાઇફ એન્ડ યોર ફેમિલી વિલ બી યોર વર્લ્ડ. જેમ તમારા ઘરની અંદર ભીંસ આવશે અને તમે કમાતા થશો ત્યારે શું થશે ખબર છે? મની વિલ બી યોર વર્લ્ડ. પૈસા તમારી દુનિયા થશે. બેંકમાં રાખવું, ક્યાં રાખવું, શેરમાં રાખવું, પછી શું રાખવું, આમ શું કરું, ક્યાં સંતાડું. આખી દુનિયા પૈસાની ત્યાં ગોડામ કરતી પડશે. અને જ્યારે તમે વૃદ્ધ થશો ને, અમારી ઉંમરના, જો તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે મેમરીઝ વિલ બી યોર વર્લ્ડ. સ્મૃતિ તમારી દુનિયા બની જશે. અમે આ કરતા હતા, બાપાએ લાભ આપ્યો હતો, આમ ફરતા હતા, પગ ના ચાલતા હોય પણ બહુ દોડ્યા હતા. જુઓ, ટોયઝ આર યોર વર્લ્ડ, ફ્રેન્ડ્સ આર યોર વર્લ્ડ, ફેમિલી ઇઝ યોર વર્લ્ડ, મની ઇઝ યોર વર્લ્ડ, એન્ડ ધેન મેમરીઝ આર યોર વર્લ્ડ. અત્યારે તમે જે દુનિયામાં જીવો છો એની અંદર મિત્રો એ તમારી દુનિયા છે. હું એમ નથી કહેવા માંગતો કે તમારા મિત્રો એ ખોટા છે, એવું કહેવા માંગતો જ નથી. પણ અત્યારે અમે જે કાંઈ કહીએ ને, મિત્રનું જેટલું મનાય ને એટલું ભગવાનનું ના મનાય. ગુણાત્યાન સ્વામી સંતને કીધું કે ભાઈ તું આ વંડી કર ને. પેલો કે ના મારે નથી કરવું, થાકી ગયો છે, બહુ કામ કરું છું, પછી કરીશ, અત્યારે નહીં ફાવે. ગુણાત્યાન સ્વામી જોયું કે એને કોની જોડે મિત્રતા છે? બીજા સંત જોડે. હેત હતું, મિત્રતા હતું. ગુણાત્યાન સ્વામી એવું કીધું કે ભાઈ તું તારા મિત્રને કે ને વંડી કર. પેલો આરામથી સૂતો તો, પેલો બાજુમાં જઈને પેલા લાત મારી ગઈ, હે ચાલ વંડી કરે. હો ચાલો 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 લે. જો મિત્રના દાવે છે ને બધું જ તમે કરવા તૈયાર થશો. લોકો સિગરેટ, બીડી, ડ્રગ્સમાં કેમ ચડે છે? અમારા નળ દુખી જાય કેતા કેતા કે ન પીવો, ન કરો. ને પેલો ખાલી એક જ લગાવ ને યાર એક ઓર, અને કે તને દુનિયા બદલાઈ જશે. તો સિગરેટ પીવે ને કાંઈ મિત્ર ના બળે. મિત્રનું બળ એટલું બધું હોય છે ને, ફ્રેન્ડશીપનું, કે ભગવાનનું ના મનાય ને એનું મનાય. જો શ્રીજી મહારાજે નથી કહ્યું કે સંત જીવના સાચા સગા છે? કહ્યું છે ને, સંત જીવના મિત્ર છે. મહારાજે કીધું કે સંત સાથે તમે મિત્ર ભાવ રાખો. તો પણ જ્યારે ઇક્વેશન મૂકીએ ને, સરવાળો, તો આપણા મનમાં ક્લેરિટી થાય કે જેટલો આપણે પ્રેમ મિત્રો પાસે હોય ને એટલો સંત કે સત્પુરુષ માટે અંતરથી હોતો નથી. કહીએ ખરેખર નહીં આવે તો ખરાબ લાગશે, જોશે તો વિમલ સ્વામી પૂછશે, એમ નહીં. ઇટ શુડ બી ફ્રોમ વિધિન. જો એ મનની અંદર હોય તો આપણને ખબર પડે. તો આપણા મનની અંદર આ પ્રશ્ન છે. હું એ પણ નથી કહેવા માંગતો, તમે મને કહેશો સ્વામી શું તો અમારા બધા મિત્ર ખોટા? ભાઈ સાહેબ, એવું અમે નથી કહેવા માંગતા. પણ હું એ કહેવા માંગુ છું કે તમારા મિત્ર સાચા હોય એનું કારણ એમ નથી કે બધા સારા જ છે. હું કહું તમારા મિત્રો એ તમારા સાચા, પણ તમારે એ તો પ્રશ્ન પૂછવો જોઈએ ને કે સાચા મારા મિત્રો છે પણ એ બધા સારા છે? ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. જેમ તમે જમવા બેસો, તમે કહો આ ખાવાનું મારું છે પણ સારું છે, વિચાર કરવો પડે કે નહીં? એમ આપણે પણ એક પ્રશ્ન મનમાં પૂછવો જોઈએ કે આ બધા જ મારા સાચા મિત્રો છે પણ એ સારા છે કે નહીં? એટલા માટે આ પૂછવું જોઈએ કે જ્યારે સ્વામીનું તમે વિચાર કરશો ને કે સ્વામી સાચા મિત્ર છે, સર્વશ્રેષ્ઠ મિત્ર છે, અને સ્વામીનું જે હેત છે ને, તો એક બહુ જ મોટા માણસે અમને કહ્યું હતું કે ઇફ યુ ટેક ઓલ ધ ફ્રેન્ડ્સ ઓફ યોર વર્લ્ડ, આ દુનિયામાં જેટલા માણસો છે એ બધા જ તમારા મિત્ર હોય, એટલે 6 અબજ મિત્રો, અને બધા જ સાચા હોય, અને હું કહું કે બધા જ સારા હોય, પણ સ્વામી એક મિત્ર અને એનું હેત એની બરોબર 6 અબજ મિત્રનું હેત થાય નહીં. શા માટે? કે આ બધાનું જે હેત પ્રીત છે ને એની અંદર કંઈક સ્વાર્થ છે. ગુણાત્યાન સ્વામીએ કીધું કે બીજા આપણું હેત કરે ને એનું ઇન્દ્રિયનું પોષણ કરતા હોય. કોઈક આપણી માટે પાણી લાવી દે, રાખે ને સાચવે, કોઈક મફત કપડાં આપે તો ઇન્દ્રિયોનું પોષણ કરતા હોય. ભાઈ તમે રૂપવાન હોય ને તોય હેત કરે, તમે ધનવાન હોય તો બહુ જ હેત કરે, કોઈક બુદ્ધિશાળી હોય તો હેત દેખાડે, કોઈક આવડતવાળો હોય તો હેત દેખાડે. લોકો જે હેતપ્રીત કરતા હોય છે ને એ પોતાની ઇન્દ્રિયોનું પોષણ કરતા હોય છે. ઘણા કહે ને અમને કોઈક છોકરો બહુ બોલકો હોય ને સારો હોય, કોઈક છોકરી બોલકી હોય ને સારી હોય, બધાને હેત થાય. એ કે એના જીવનું હેત છે?
કે ઇન્દ્રિયોનું પોષણ છે. પેલાને તમે ગમો છો એટલે હેત કરે છે, પેલાને તમે ગમતા બંધ થઈ જાઓ, શરીરની અંદર લેપ્રસી નીકળી હોય એટલે કહે કે શું કીડિયારાનો રોગ, અને દર 2 સેકન્ડે છીંક ખાતા હોય અને લીટ લબડતી હોય, પછી કે મારા મિત્ર થાવ, થાય કોઈ? કેમ કે લોકો આ દુનિયાની અંદર તમારી જોડે હેતપ્રીત કરે ને એ તમારું એનું પોતાનું પોષણ કરે. સત્પુરુષ જે હેતપ્રીત કરે છે ને એ આપણા જીવનું પોષણ કરે છે. એ જો આપણા મનમાં મનાય તો સત્પુરુષની આખી દુનિયા અને હેત કરવાની રીત જુદી છે. કેટલા પ્રસંગો છે, હું પ્રસંગો બહુ ઝાઝા નથી કહેતો, પણ તમને કોન્સેપ્ટ સમજાવું છું. આપણા ટ્રસ્ટી કિરણ પીઠવા તમારા જેમ યુવાન હતા, અને અહીંયા જ શાહીબાગ મંદિરની અંદર દર વખત બાપા આવે અને સ્વામી હોય ને તે વખતે એ લોકો સ્વામી જોડે બેઠા હોય ને વાતચીત કરે. અને એમનો નિયમ કે કામે ગયા હોય તો બાપા જ્યારે વિદાય લેવાના હોય તો સાંજે પણ સ્વામીને 2 મિનિટ મળવા આવે. નાના યુવાનો, કિશોરો. એકવાર કંઈક સ્વામી અહીંયા નીકળી ગયા અને સ્વામીને મળવા માટે કિરણ પીઠવા મોડા પડ્યા અને એના મનમાં એમ થયું કે હું રહી ગયો, અને સાયકલ લઈને એ પોતે ત્યાં દિલ્હી દરવાજા સુધી ગયા છે. દિલ્હી દરવાજા સુધી ગયા ને ત્યાં જ એમને જોયું કે બાપા એ ગાડીમાં બેઠા હતા અને દિલ્હી દરવાજા આગળ ગાડી ઊભી હશે. કિરણ પીઠવાએ જેવી ગાડીમાં સ્વામીને જોયા એટલે તરત જ સાયકલ ઉપરથી સીધા ઉતરી પડીને સીધા બાપાને દંડવત કરવા લાગ્યા, અને સ્વામી એને હેતપ્રીતથી માટે ધબ્બો માર્યો. પછી કિરણે જોયું કે જેટલા મિનિટ હું ઉતરીને 5-6 મિનિટ દંડવત કરતો હતો અને સ્વામી આગળ ઉભો રહ્યો, એક હાથે પ્રમુખ સ્વામી મને આશીર્વાદ આપ્યા અને બીજી હાથે સાયકલનું કેરિયર પકડીને સાયકલ ઊભી રાખી હતી. એ પ્રમુખ સ્વામીએ મારી સાયકલ પકડવાનું કામ કર્યું. સમજાય છે? સત્પુરુષ મિત્ર એવા છે કે ક્યારેય તમે કે તમારી વસ્તુને પડવા દેતા નથી. સપોર્ટ્સ. જો હેતપ્રીત તો બરાબર, સમજીને હેતપ્રીત. આચાર્ય સ્વામી અત્યારે નવસારીના આપણા મુખ્ય કોઠારી મહંત છે. ઝૂઓલોજીમાં પોતે PhD કરીને એટલે પ્રોફેસર, MSc કર્યું છે. એ લગભગ 66 કે 67ની સાલમાં વિદ્યાનગરમાં હતા. સત્સંગી બહુ નહીં, વિરોધ કરે. એ પોતે પોતાની રૂમમાં રાતના 12 વાગે વાંચતા હતા. પ્રમુખ સ્વામી રાતોરાત ત્યાં પહોંચ્યા. રહેવાની કોઈ જગા નહીં, નાની આપણી હોસ્ટેલ. અને તે વખતે જયકૃષ્ણ ભગત એ બધા સૂઈ ગયા છે. જેવા રાતની એક જ લાઈટ ચાલુ હતી, સ્વામી ત્યાં ગયા ને બાપા કે તમારે જો વાંધો ન હોય તો અમે અહીંયા પોટલા નાખીને અમે સૂઈ જઈએ. કોની ત્યાં? પ્રમુખ સ્વામી મહારાજ આખી સંસ્થાના પ્રમુખ, એને રહેવાનો કઈ ઉતારો નહીં. અને યુવકોની રૂમમાં સ્વામી કે અમે સૂઈ જઈએ, રાત સૂઈ જઈએ, કાલ સવારે જઈશું. પૂછ્યું પેલા કે બાપા કે સ્વામી વાંધો નહીં, એકદમ આશ્ચર્યચકિત. અને તે વખતે સ્વામીએ કીધું કે તમે અત્યારે શું કરતા હતા? કે અમે વાંચતા હતા. હવે આ લોકોના મનમાં છે ને ચાની તડપ. 12 વાગ્યાનો સમય થયો, ચા પીવાનો સમય થયો, ચા ન પીવે તો જગાય નહીં. ઘણાને હોય ને એવું બધું. એ કે આ તો ભરાઈ ગયા, પ્રમુખ સ્વામી આવી ગયા, હવે ચા બનાવશું કેમ, પીશું કેમ? અને આ લોકોએ વિવેક કર્યો કે ભાઈ ચા નહીં તો આજે આપણે ઉકાળો પીએ, કંઈક પીવું તો છે જ. એટલે ધીરે એને બાપાને શું કીધું કે સ્વામી તમે ઉકાળો લેશો? સ્વામી કે તમે વાંચો અને અમે ઉકાળો બનાવીએ. આમને એમ હતું કે પ્રમુખ સાહેબ ઉકાળો બનાવી દઈએ અને અમે ચા બનાવીને પીએ. પણ હવે તો બાપાએ શું કીધું કે તમે વાંચો, હું ઉકાળો બનાવી દઉં, જો અમને કેવો આવે છે. ભરાઈ ગયા ને. એના મનમાં એમ થયું કે હવે ઘેવો કે નેવો ઉકાળો તે ઉકાળો જ ને, મળશે શું આપણને? ઉકાળો. ચા રહી જશે. સ્વામી અંદર પાછળનાની પેલી બાલ્કનીમાં ગયા. સ્ટવ ને આ બધું બન્યું હતું અને સ્વામી અંદર આ લોકો તો વાંચતા હતા, મન ત્યાં. અને થોડીક વાર પછી પ્રમુખ સ્વામી મહારાજ 2 કપ લઈને આ છોકરાઓ પાસે આવ્યા અને શું હતું ખબર છે? ચા બનાવી હતી. સ્વામીએ યુવકો માટે ચા બનાવી હતી અને આ છોકરાઓ દંગ થઈ ગયા. અને પછી ચા પીધી અને પછી એમણે કહ્યું કે સ્વામી તમે બધું સમજી ગયા? સ્વામી કે જે માલ સામાન પડ્યો હતો ને એટલે હું સમજી ગયો કે તમારે શું પીવું છે. જો સત્પુરુષ લાગણી સમજીને સેવા કરે છે યુવકોની, કિશોરોની. પછી આ લોકોએ કીધું કે આ તો બહુ સારા સંત છે કે આપણું સમજે છે કે સ્વામી સંતો સવારે છે ને અમને વહેલા ઉઠાડવા આવે છે, તો જો વહેલા ઉઠાડવા સંતો આવે ને તો તમે એમનું કહેજો કે આ લોકો છે ને મોડા સુધી જાગ્યા છે એટલે આ લોકોને સુવા દો. આ લોકોને લાગ્યું આપણે વધારે લઈ લઈએ ને કન્સેશન.
સવારે સંતો જયારે ઉઠાડવા આવ્યા ત્યારે બાપાએ છે ને સંતોને કીધું કે આ લોકો મોડા સુધી જાગ્યા છે, આ લોકોને હમણાં ઉઠાડતા. સંતો કે સ્વામી અમને કેવી રીતના ખબર પડે કોણ મોડું કોણ વહેલું? એટલે સ્વામી આ લોકોને ઉઠાડ્યા. સ્વામી કે જુઓ, તમારી વાત પણ સાચી છે અને આ લોકોને કેવી રીતના ખબર પડે કે કોણ વહેલું કોણ મોડું સુઈ ગયું છે, અને આ લોકોની પણ વાત સાચી છે. એટલે ઉઠાડે ત્યારે ઉઠી જવું લે. પછી મહિના પછી પ્રમુખ સ્વામી જયારે ફરીવાર આવ્યા ત્યારે સ્વામીએ આચાર્ય સ્વામીને પૂછ્યું કે ચા બનાવી દો? એ કે સ્વામી અમે ચા છોડી દીધી. જો પ્રમુખ સ્વામી મહારાજ એવો હેતપ્રીત કરે સમજણથી, લાગણીપૂર્વકથી, કે યુવાનો કિશોર એમાં ખેંચાય. આવા તો હું તમને કેટલા પ્રસંગો કહું, કેટલા પ્રસંગો. મહાન સ્વામી યુવાનમાં હતા અને જયારે એક ટ્રેનના ડબ્બામાં પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી બેઠા અને પછી બીજા ડબ્બામાં જવાનું થયું ત્યારે મહાન સ્વામી પોતાની થેલી ભૂલી ગયા અને માંડ ઉપર ચડ્યા ત્યારે સ્વામીએ શું કીધું, તમે શાંતિથી બેસી જાઓ, હું જઈને તમારી થેલી બીજા ડબ્બામાંથી લઈ આવું. કરી શકો તમે? આપણે તો આપણો સામાન લઈને ચડી ગયા અને માંડ સીટ મળી, પગ પોડા કરીને બેસી અને થેલી ઘુસાડતા પેલા કે તું તારી લઈ આવ, તારી જગા સાચવી રાખું છું લે. આપણે છે ને એની સેવા કરતા હોય છે, એની જગા સાચવી, એની આપણને ભાગ્ય માનતા હોય. બહુ મોટું કામ કર્યું, જગા સાચવી લે. આપણું બધું છે ને સગવડિયું ખાતું હોય. પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાની વસ્તુ એ પ્રેમથી કરતા હોય છે. યજ્ઞવલ્લભ સ્વામીને સેંકડોથી વધારે પત્રો લખ્યા યુવાનીની અંદર. એવા પ્રસંગો સાંભળ્યા છે કે ટ્રેનની અંદર કોક યુવાન દુઃખી હોય તો સ્વામી એને ભેટીને એના આંસુ રૂચ્યા હોય. હોસ્પિટલમાં સ્વામી મળવા ગયા હોય અને કોઈને પણ સ્વામીએ માથું દબાવ્યું હોય, પ્રેમથી સાચવ્યા હોય. લગ્નની અંદર કોક યુવાને કહ્યું હોય કે સ્વામી મારા લગ્નમાં આવજો, સ્વામી હાજર હોય ને પેલો તૈયાર ના હોય. સમજાય છે? આપણે તો કોકને ત્યાં ગયો હોય ને પેલો તૈયાર નહીં હોય તો શું કરીએ? બેસી જઈએ? આપણે તો ત્યાંથી પાછા નીકળી જઈએ. સ્વામી શ્રી લગ્નમાં ગયા હોય ને કોકના ફુલેકાની અંદર પણ યુવકોને રાજી રાખવા સ્વામી ફર્યા હોય, એવા પ્રસંગો છે. કોક યુવાન ઇન્ટરવ્યુ આપવા જતા હોય ને પ્રમુખ સ્વામીએ 15 મિનિટ કાઢીને એનો સમય લીધો હોય ને કીધું તારે શું બોલવું. ઇન્ટરવ્યુ પણ પ્રમુખ સ્વામીએ શીખવાડ્યા, જમતા શીખવાડ્યું છે. પરદેશની અંદર એક યુવાન જૈન, એના મનની અંદર કોઈ સત્સંગ નહીં, પણ એના મનમાં હતું કે પ્રમુખ સ્વામીને હું રણમાં લઈ જાઉં અને મારી ગાડીમાં બેસે અને હું ડેઝર્ટ રાઈડ અપાવું. સ્વામી 3 ગાડીઓ પડી હતી અને અંતર્યામી રૂપે સ્વામી નરેન્દ્ર જૈનની ગાડીમાં બેઠા. એટલો જ પ્રસંગ. આખા વર્લ્ડના જૈન યુથ એસોસિએશનનો પોતે પ્રમુખ, આખા વર્લ્ડનો એ હેડ, બિઝનેસમેન, સારામાં સારા પોતે વિચારક, પણ સ્વામી એની ગાડીમાં ડેઝર્ટ રાઈડમાં બેઠા ને ત્યારથી આખી જિંદગી પ્રમુખ સ્વામીની મૂર્તિએ પોતાના ખિસ્સામાં રાખતો થઈ ગયો. વિચાર કરો, ક્ષણિક માત્ર માટે નહીં, પણ સ્વામી જુદી જુદી રીતે હેત કરીને યુવાનોને પોતે ખેંચે છે. પણ ક્લાઇમેક્સ ક્યાં? જીવતા તો શીખવાડે, જમતાય શીખવાડે. પણ વિશ્વવિહારી સ્વામી નાના યુવાન હતા, મૂંઝાય, પરદેશમાં ઉછરેલા, પૈસાદારના દીકરા, અને સ્વામી પાસે આવ્યા અને તે વખતે ગામડે ફરવા જતા હતા. અને તે વખતે બાપાને ખબર પડી કે 3 દિવસ કે સુધી તો ખાડે જ નથી ગયા. કેમ? ગામડામાં તો સંડાસ હોય નહીં, ક્યાં જવાનું? ઓપન એર થિયેટર, બરાબર. અને ત્યાં જવાનું તો આ જાય જ નહીં અને ખાય જ નહીં. ખાઈ તો નીકળે ને. તો એ કે જેટલા મૂંઝાય તો સ્વામી એને વાલથી બોલાયા અને સ્વામી કે શું પ્રશ્ન છે? કે બહુ મોટો પ્રશ્ન છે. થાય કે નહીં પ્રશ્ન? પણ સ્વામી એને સમજાયા. સ્વામી કે આપણે છે ને બહારે જવું. તે પણ કેવી રીતના? તો સ્વામી કે તારે 2 ઈંટો લઈ જવી, ઈંટ ઉપર બેસવું, અને કે ઈંટ વગર બેસે તો ઘસાઈ જાય ને, કારણ કે ઈંટ ઉપર બેસવું અને પછી ખાડે જવું, પછી લોટો ક્યાં રાખો, આમ તેમ બધું જ પ્રમુખ સ્વામી શીખવાડે. આવો મિત્ર તમને ક્યારેય નહીં મળે. જીવતા, રમતા, જમતા બધી જ ક્રિયા સત્પુરુષ આ દુનિયામાં શીખવાડી શકે અને છેક સુધી સાચવી શકે એવા મિત્ર પ્રમુખ સ્વામી છે. જો આવા મિત્ર આપણા ગુરુ આપણી સામે હોય અને તમે બીજે ફાંફા મારો તો આપણા જેવો મૂર્ખ કોઈ કહેવાય જ નહીં. છતાં પણ હું તમને કહું છું, હું તમારા પક્ષમાં છું. આ બધી જ વાત હું કરીશ ને. તમે ભલે આ પ્રશ્ન રજૂ નહીં કરી શકો, પણ સૂક્ષ્મ રીતે ખાનગીમાં તમારા મનમાં આ પ્રશ્ન થશે. શું થશે ખબર છે? કે ઇટ કાન્ટ હેપન ટુ મી. કે બરાબર છે, વિશ્વવિહારી સ્વામીને સ્વામી શીખવાડ્યું, હર્ષદ ચાવડાને પત્ર લખ્યો, પેલાને હોસ્પિટલમાં મળવા ગયા, પેલાના ટ્રેનમાં આંસુ લૂછ્યા,
અરે યજ્ઞવલ્લભ સ્વામીને સ્વામીએ 100 પત્ર લખ્યા, પણ મને આવો પ્રસંગ બને નહીં. બરાબર ને? આ પણ એમ થાય કે સ્વામી જો મને આવો બન્યો હોત ને તો હું મિત્ર થઈ જાઉં. બરાબર? આવો સૂક્ષ્મ પ્રશ્ન થાય કે ઇટ કાન્ટ હેપન ટુ મી, કે મને આવો ના થાય તો હું સ્વામીને કઈ રીતે સ્વીકારું કે આ બેસ્ટ ફ્રેન્ડ મારા. હવે આ મોટો પ્રશ્ન મેં છેડ્યો છે, પણ આ પ્રશ્નનો ઈલાજ કે જવાબ આપ્યા વગર છૂટકો નથી. શાંતિથી સાંભળજો. તર્કની દુનિયામાં આપણે જઈએ, અને જો તમે આ તર્ક સ્વીકારી શકો તો તમે પછી મારો જવાબ પણ સ્વીકારજો. તમે આ ન સ્વીકારો તો જવાબ ન સ્વીકારતા. બરાબર આપણા મનમાં એમ હોય કે પ્રમુખ સ્વામી હવે તો લાખો માણસો થઈ ગયા, હવે સ્વામી મને ક્યારે જુએ બળે, શું કરું, કેવી રીતના સ્વીકારું. હવે મારે તમને પૂછવું છે કે આ દુનિયામાં તમે જે મિત્રોને સ્વીકાર્યા છે, કે જે મિત્રોએ તમને સ્વીકાર્યા છે, સમજી ગયા, તો એનું કારણ શું હોય છે? તો મેં કિશોરો યુવાનોને પૂછ્યું, સાંભળજો. ઘણા એમ કે બસ સ્વામી અમે ભેગા સ્કૂલમાં જઈએ છીએ ને મિત્રો. લે, એનું કારણ શું છે કે આપણે સહવાસ જેની જોડે હોઈએ એ મિત્ર થાય. તમારે ઘી કાંઠામાં રહેતા હોય એને સેટેલાઇટના મિત્રો હોય, ઘી કાંઠામાંથી ત્યાં ગયો હોય તો હોય, પણ ક્યાં તમે દૂર જઈને જવાના. જો આપણી જે નાની દુનિયા છે ને એના સિવાય કોઈ મિત્ર આપણા હોતા નથી. સ્કૂલે હોય કે રમવામાં કે ફરવાના કે આપણી પોળમાં આજુબાજુ એવા જ મિત્રો હોય છે. પેલો કે અમારી જોડે જે ફરે ને એ મિત્રો નહીં. તમે જોવા કે હાલ ને 4 જણા આવી જ જાય. ઘણા એવા જ હોય અખંડ ફ્રી, ટોટલી ફ્રી, ફરતા જ હોય, જ્યાં હોય તો હોય જ. કેમ છે તૈયાર છું લે, એવા તમારા મિત્રો થતા હોય છે. સૂક્ષ્મ ઘરે વિચારજો. આ બધા હું પ્રશ્ન પૂછું છું કે જે બસ ધોઝ હુ આર ફ્રી આર યોર ફ્રેન્ડ્સ. અને તમે પણ એવા જ હોય, કોકની પાછળ ફરફર જ કરતા હોય ને પડછાય જેમ હું આવું લે, તું આવું શું કરે છે? 2 માં હશે ને તો બધી જ જગ્યાએ તૈયાર થઈ જાવ છો. તો ઘણા છે ને બીકોઝ યુ આર ફ્રી યુ આર ફ્રેન્ડ્સ, બીકોઝ યુ આર નિયર યુ આર ફ્રેન્ડ્સ. ત્રીજો પ્રકાર કેવો છે કે એ આપણું કહ્યું માને ને એટલે મિત્ર થાય. નહીં ઘણા હોય કે ચાલ દોસ્ત આપણે લખોટી રમીએ, કે હા તો બહુ સારો મિત્ર કહેવાય, હું કહું તેમ કરે. અને આપણે બીજાના મિત્ર થવા માટે શું કરીએ? એ કે તેમ કરીએ. જોજે કાલે લાલ રંગ પહેરીને આવજે. હા લાલ રંગ પહેરીને. કેમ? મારા મિત્રએ કહ્યું. કેમ? આપણે એના મિત્ર થવું છે. કહું તેમ કરે એ મિત્ર થાય. ઘણા તો એવો મને જવાબ આપ્યો કે સ્વામી અમે SMS કરીએ ને મને સામે તરત વળતો જવાબ આપે એટલે મારો મિત્ર. લે, SMS નો જવાબ આપે એ મિત્રો. ઇન્ટરનેટની દુનિયાની અંદર ચેટિંગમાં તમે જોયો જ ના હોય, મિત્ર છે, સ્ત્રી છે કે પુરુષ છે, બુઢો છે કે જુવાન છે, વાતો તો મીઠી મીઠી કરતો હોય, ગરડું ગલકું, કે એકદમ વૃદ્ધ હોય અને તમને લાગે કે આ મારો મિત્ર, ને એકદમ વાત તો શૌર્ય અને યુવાનોની વાત કરતા હોય. એવા ઇન્ટરનેટ પર મિત્ર થાય છે. કેમ? હું કહું મને જવાબ આપે છે ને એટલે મારો મિત્ર. કેવા કારણો છે? હજુ ઊંડા ઉતરજો. ખાલી મિત્રો કેવા કે ભાઈ હું ગમે તે અર્થહીન વાતો કરતા. જો મિત્ર જોડે બધી વાતો થતી હોય ને એમાં બધી અર્થવાળી ના હોય. ભણવામાં અર્થવાળી હોય. ટીચર જોડે બહુ વિચારવા, સંતો જોડે કઈ અર્થસભર વાત કરે. મિત્રો જોડે કે હાલ ને યાર એમ તું ક્યાં ગયો તો? હા બહુ શું કર્યું? હા તમારો અડધો ફોન છે ને ના હા એમ જ ચાલતું હોય. લે, તમે વધારે અનુભવી છો, આ તો મને તમારામાંથી જ કહ્યું છે એટલે મારો વાંક નથી હું જે બોલું છું એ. ઘણા એવા હોય કે હેબિટ્સ, આદતથી મિત્રો થાય. એ મિત્રો બહુ ભડવીર હોય. ભેગા સિગરેટ પીતા હોય ને મિત્રો થઈ જાય. ભેગા દારૂની ખાલી એક ગ્લાસ લગાડે ને એ કેવું રહ્યું, લે કેવું રહ્યું, આખી જિંદગી આપી દે પેલા ને. ભેગા ક્રિકેટ જોવા ગયો મિત્ર થઈ જાય. સમ આદત, સરખી આદત હોય તો પણ માણસ મિત્ર થઈ જાય અને એ મિત્રતા છૂટતી નથી. ખાલી રમવામાં મિત્ર. જો કે રમવામાં તો દુશ્મન ઝાઝા થાય. આઉટ 5 વાર આઉટ થઈ તો સ્ટમ્પ લઈને જતો રહે પેલો કે હવે રમો. અમે જોયું છે, અમારા પર ફોન આવ્યા કે સાહેબ પેલા કોને મનિયાને. મેં કહ્યું કેમ? એ કે સ્ટમ્પ લઈને જતો રહ્યો છે. પણ એ મારે સોલ્વ કરવાના, બીજા બનાવી દે તું સ્ટમ્પ. જો રમવાની અંદર મિત્રતા અને દુશ્મનાવટ થતી હોય છે આપણને, પણ એક મિત્રતા જે ટકતી હોય છે ને, ઇન્ફ્લુઅન્સ. કોઈ વધારે પૈસાદાર, વધારે રૂપવાન, વધારે બુદ્ધિશાળી, વધારે હોશિયાર, વધારે આવડતવાળો,
એ જેનો આપણને પ્રભાવમાં જીવતા હોય ને, એ પ્રભાવમાં તમે છે ને એ મિત્રતા તમારી ચાલુ રહેતી હોય. આ જો આપણને ખબર પડે કે દુનિયાના કારણો છે મિત્રતા માટે, પણ એ બધાનો સાર શું છે? આ બધી મેં વાતો કરી ને, સરખા કપડાં, સરખી આદત, સરખી જગ્યાએ સરખી રમત, સરખી વાતો, સરખી એ બધાનું મૂળભૂત શું જ ખબર છે? સરખું કેમ કરીએ છીએ આપણે? સ્વીકૃત થવા. સમજાય છે? આપણે 5 માણસો જે ગાળો બોલતા હોય, આપણે ગાળો બોલતા કેમ શીખીએ છીએ? કે એ ગ્રુપમાં સ્વીકૃત થઈએ. સરખા કપડાં કેમ પહેરીએ છીએ? સ્વીકૃત થવા. સરખા જોક ઉપર હસીએ છે કેમ? સરખા. કોઈને ન ખબર પડે તો હા 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 કરે. કેમ? હારું નહીં કરું તો રહી જઈશ. સ્વીકૃત થવા. ઇફ વી આર એક્સેપ્ટેડ, આપણે સ્વીકૃત થઈએ ને તો જ આપણને એમ લાગે કે મારા અસ્તિત્વનો સ્વીકાર થયો. બધાની પાછળ એક જ કારણ છે કે આપણે સ્વીકૃત થઈએ. એમાં 2 પ્રશ્ન થાય છે. આપણા કરતા મોટા અને હોશિયાર માણસ હોય ને એને સ્વીકૃત થવા શું કરવું પડે? એના ગુલામ થવું પડે. કેમ કરવું પડે? અને આપણા કરતા નાના હોય એને સ્વીકારવા માટે શું કરવાનું? આપણે કહીએ એમ એને કરવું પડે. હે ચાલ ઉભો થા, પછી આવજે, અત્યાર નહીં, લે. એમને એમ એકવાર હું ખાલી ત્યાં ગયો, જજીસ ક્રિકેટ રમતા હતા. હકીકત વાંચું, મળવા ગયો તો જજીસ ક્રિકેટ રમતા હતા. એના નોકરો છે ને ફિલ્ડિંગ ભરતા હતા. તો મારી હાજરીમાં પેલો 3 વાર આઉટ થયો તો જજ કે નોટ આઉટ. પેલા ફિલ્ડિંગ જ ભર્યા કરે. પેલા લોકો નોકરી જોઈતી હતી અને પેલો રમ્યા જ કરે, પેલા ફિલ્ડિંગ ભર્યા કરે, બોલિંગ કર્યા કરે. આવું ક્રિકેટ હોય? અખંડ નોટ આઉટ, અખંડ નોટ આઉટ. એમ તમે જયારે મોટા હો ત્યારે પેલામાં અખંડ નોટ આઉટ, અને તમારા મિત્ર મંડળ મોટું હોય તો તમે અખંડ આઉટ. સ્વીકૃત થવા તમે બધું કરતા હોય છે. દુનિયામાં જે કોઈ લોકો તમને સ્વીકારે છે ને એ કન્ડિશનલી સ્વીકારે છે. હું કહું તેમ તું કર તો સ્વીકારીશ. પ્રમુખ સ્વામી તમારા, ભલે તમારી જોડે કોઈ પણ જિંદગીમાં પ્રસંગ ન બને, કોઈ વાર સ્વામી તમારી જોડે ડાયરેક્ટ વાત પણ ન કરે, પણ પ્રમુખ સ્વામી તમારા શ્રેષ્ઠ મિત્ર કેમ? આ બધા જ દુનિયાના મિત્ર જોડે તમે સ્વીકૃત થવા આંટા મારતા હો છો. પ્રમુખ સ્વામીએ તમને અનકન્ડિશનલી સ્વીકાર કર્યો છે. સ્વામીએ આપણને એક્સેપ્ટ કર્યા છે અનકન્ડિશનલી. એટલા જ માટે એ તમે જેવા છો તેવા પ્રમુખ સ્વામીએ સ્વીકાર્યા છે. ભલે થોડાક નિયમ ધર્મ આગા પાછા હોય, પ્રમુખ સ્વામીએ સ્વીકાર્યા છે. એ કે ને તમારાથી બધું ન થતું હોય, સ્વામીએ તમને સ્વીકાર્યા છે. મહારાજે કહ્યું કે તમે મારા કહેવાયા છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. સ્વીકાર્યા છે. આટલા બધા ઉચ્ચ હૃદયવાળા કોઈ મિત્ર મળશે નહીં. દરેક મિત્ર તમને 4 વાર એનું કહ્યું નહીં કરો ને તો કાઢી મૂકશે. 2 વાર એના જેવા કપડાં નહીં પહેરો ને, અરે તમને કે સિગરેટ પી ન પીને કે હા આ તો એકદમ બાયલો છે એમ કે તમને રવાના કરી દે, લે. અને પછી સુરવીર થવા સિગરેટ પીએ અને આખી જિંદગી ગુલામી કરવાની પછી સિગરેટની. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે આપણને સ્વીકાર્યા છે ને કે હી એક્સેપ્ટ્સ અસ અનકન્ડિશનલી. જે કાંઈ તમે નાની મોટી ભૂલોય કરી હોય ને સત્પુરુષ માફ કરે છે. હી લવ્સ અસ અનકન્ડિશનલી. કોઈ પણ કન્ડિશન વગર તમને પ્રેમ આપે છે. દુનિયાના બધા જ પ્રેમ છે ને કન્ડિશનલ હોય. તમે જ્યારે મોટા થઈને લગ્ન કરશો, તમારો દીકરો તમારી પાસે 5-6 વસ્તુ માંગશે. પહેલા તો તમે બહુ કહેશો કે બેટા તું બહુ સારો, મારો જીગરી, હું પ્રેમ ને હે તે પપ્પા તમે બહુ સારા, અને પપ્પા કરે ને 4 વાર એ કે પપ્પા બાઇક લઈ આપો ને, નહીં લઈ આપો એટલે કેવા પપ્પા ખરાબ. અને છોકરો ફેલ થાય એટલે પપ્પા કે આ કેવો પાક્યો. તમે ફેલ થાવ એટલે ચોકડી, પેલા ન લઈ આપે એટલે ચોકડી. દુનિયાના મા બાપના પણ પ્રેમ છે ને કન્ડિશનલ હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ, તમે 4 વાર ફેલ થઈને પ્રમુખ સ્વામીના પાસે આવશો ને, સ્વામી તમને આશીર્વાદ આપશે કે 5મી વાર તું પાસ થા. આપણે જોયા છે 7 વાર ફેલ થઈને પણ ડોક્ટર બનેલા. આપણે જોયા છે કે જેના જિંદગીમાં લલાટ પર કોઈ ભણવાનું લખેલું ન હોય, પ્રમુખ સ્વામીને આશીર્વાદથી ભણ્યા હોય. પ્રમુખ સ્વામી એક્સેપ્ટ્સ અસ અનકન્ડિશનલી, loves us unconditionally, protects us unconditionally. ગમે તેમાં ભીસમાં આવી ગયા હોય ને, કારણ કે બાપા આવું થઈ ગયું છે, સ્વામી એવું કહે છે
કે કેમ મને પૂછવા આવ્યો હતો આવું કરવા ગયો ત્યારે? ઘણા નહીં એક્સિડન્ટ કરી નાખે ને પેલી હેલ્મેટ ના પહેરીને માથું ફૂટી જાય ને પછી કે બાબા હોસ્પિટલમાં છું કંઈક કરો. સ્વામી એવું કહે છે પૂછવા આવ્યો હતો કે હેલ્મેટ વગર જવું કે નહીં? સ્વામી રક્ષા કરે જ છે. તમે એમના કહેવાયા છો તો તમને પ્રેમ, સ્વીકૃતિ, રક્ષા અને હી ફૂલફિલ્સ. તમે ગમે તેવા હશો ને તોય તમારા સંકલ્પો પૂરા કરવા એ પ્રમુખ સ્વામીની જવાબદારી છે. સ્વામી એવા મિત્ર છે કે તમારા દરેક સ્વપ્ન પણ ફૂલફિલ કરે. દુનિયાના કેવા મિત્ર હોય ખબર છે? બધા મિત્ર એકબીજાને સ્વપ્ન આપે, હે દોસ્ત આમ કરી નાખીએ, આપણે તો મોટા થઈને પાયલોટ થવું છે. મિત્રો તમને સ્વપ્ન આપી શકશે, પૂરા નહીં કરી શકે. પ્રમુખ સ્વામી તમને સ્વપ્ન આપશે ને પૂરા પણ કરશે. આ બહુ જ સિમ્પલ ડેફિનિશન છે કે મિત્રો તમને ખાલી સ્વપ્ન આપી શકશે, સ્વપ્નની દુનિયા દેખાડી શકશે, પણ પૂરી કરવાની તાકાત એ સ્વામી પાસે છે. આ મિત્ર કંઈક જુદા કહેવાય. તો બીજો પ્રશ્ન આપણા મનમાં થશે કે બરાબર, પણ હવે સ્વામી ઉંમરનો ડિફરન્સ તો ખરો કે નહીં? હું કેવી રીતના એની જોડે મિત્રતા કરી શકું જે મારા કરતી 2 ગણા, 3 ગણા, 4 ગણા ઉંમરમાં મોટા હોય? મારી 20 વર્ષની ઉંમર ને પ્રમુખ સ્વામીની 80 વર્ષની ઉંમર, તો કેવી રીતના લાગે કે 80 વર્ષના તમારા મિત્ર હોઈ શકે? એજ મેક્સ અ ડિફરન્સ. અરે ભાઈ, ઘણા યુવાનો મેં દેશ પરદેશમાં જોયા છે જે અમને કહેતા હોય છે કે સ્વામી મારા શ્રેષ્ઠ મિત્ર છે ગાંધીજી. ઉંમર તો બરાબર, અત્યારે પૃથ્વી પર હયાત નથી ને તો એના મિત્ર થઈ શકે છે. થઈ શકે કે નહીં? કેમ? એના મૂલ્યો એનું રક્ષણ કરી શકે. એમ ઘણા કોઈ દિવસ પેલો કે મને બાપા મળ્યા નથી, સચિન તેંડુલકરને કોઈ દિવસ તમે મળવાના નથી, પણ તમારા મનના મિત્ર કહેવાય કે નહીં? અરે તમારા તો બરાબર વૃદ્ધો હોય ને એ કે સાહેબ મારા બેસ્ટ ફ્રેન્ડ તો સચિન તેંડુલકર લે. 60 વર્ષનો હોય તોય કે એની જોડે ને હેત થયું હોય ને તો મિત્રતા પાકી. મિત્રતામાં હેતની જરૂર છે, સુરતભાવની જરૂર છે, કોઈ એજનો એમાં ડિફરન્સ નથી. મોટામાં મોટી વાત એ છે કે દુનિયાના એક્ટરો પણ તમારા સૂક્ષ્મ મિત્ર બની જતા હોય છે મનમાં, પણ એ બધા મિત્ર તમારી જિંદગીને છે ને નેગેટિવ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. પ્રમુખ સ્વામી એવા મિત્ર છે કે જે આપણને પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. 4-5 પ્રકારના મિત્રો હોય. ઘણાની તાળીવાળા, તાળી મારેલા હા હે હી હી વાળા મિત્રો હોય. બીજા થાળીવાળા, જ્યાં હોય ત્યાં ભેગા જમવા હોય ને હોય જ, થાળીવાળા હોય. પછી ત્રીજા પાડીવાળા. પાડી એટલે સ્કૂલની પાડી હોય કે જોબની પાડી હોય, એટલે જે તમારો ટાઈમ શેડ્યુલ હોય એના મિત્રો હોય. પછી ના હોય, કઈ પૂછે નહીં, કરે નહીં, જયારે ભેગા થાય ને ત્યારે આખી દુનિયાની વાત કરે, હે કેમ છે, પછી ઘૂમ. અમુક દિવાળીવાળા, વર્ષે એકવાર મળે, સારા એકદમ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરે, કેમ કેવું છે, બરાબર. અને અમુક છેક ભગવાન વનમાળી કહીએ કે ભગવાન અને સંત આપણા અંતરના મિત્ર છે, ખબર પડે એ ક્યારે ખબર પડે? આ દુનિયાના મિત્ર આવશે અને જશે. ભગવાન અને સંત અખંડ આપણી પાસે રહેશે, ઓલવેઝ અવેલેબલ. અને એ તમને અખંડ અંતરથી સ્વીકારે છે. ભેદ ક્યાં છે તમે હવે વિચાર કરજો. 2 દ્રશ્યો તમારી નજર સમક્ષ મૂકું છું. ભેદ ક્યાં છે? તમે સ્કૂલે જતા હો અને જે દરવાણી હોય ને એ રોજ તમારી માટે દરવાજો ખોલે, રોજ. તમારો મિત્ર થઈ જાય કે નહીં? અહીંયા તો હોય કે નહીં મને નથી ખબર, અમારે ઇંગ્લેન્ડમાં હતા એટલે રોજ દરવાજો ખોલે જેનિટર, એટલે તમે હાય હલો કઈ નીકળો, રોજ તમારો મિત્ર થઈ જાય. થાય કે નહીં? પણ એક માણસ એવો હોય કે તમને મળ્યો જ નથી અને તમારા કરતા 30 વર્ષ ઉંમર મોટી હોય, પણ એને એમ થયું હોય કે તમે ભણવાની અંદર તમારા પાસે ફી નથી, તો આખી જિંદગી તમારા ભણતરની જવાબદારી લે, લાખો રૂપિયા ખર્ચીને તમે ડોક્ટર બનો ત્યાં સુધી એ સ્કોલરશીપ આપે, તો તમારો વધુ નજીકનો મિત્ર કોણ કહેવાય? દરવાણી કે સ્કોલરશીપ આપનાર? બોલો. આમ તમે કહેશો દરવાણી, પણ હકીકતમાં કોણ થયો? પેલાએ તો ખાલી તમારા માટે દરવાજો ખોલ્યો અને પેલાએ આખી જિંદગીનો દરવાજો ખોલી નાખ્યો. સમજાય છે? જે તમને ભણાવી ગણાવીને છે એક ડોક્ટર બનાવી છે કે પેલો તો સ્કૂલનો દરવાજો ખોલે છે અને કોઈક વાર વહેલો છોડી દે, વાગે ખરો. પણ આ તો એવા દરવાજા ખોલી નાખ્યા કે જિંદગીમાં ઠેસ ના વાગે. કેટલા મોટા મિત્ર થયા. તમારે આંખની અંદર કરચલીઓ પડે અને તમે મેકઅપ લગાડો. હવે તો પુરુષોય મેકઅપ લગાડતા થઈ ગયા છે.
બરાબર? અને મેકઅપ લગાડો ને કરચલીઓ દૂર થઈ જાય. અને રોજ જે તમને મેકઅપ લગાડે એ તમારો મિત્ર થયો કે નહીં? હા. પણ કોક એવો માણસ મળે કે કરચલીઓ દૂર કરી દે, તો કેવો? અત્યારે કરચલીઓ નથી ને એટલે તમને એનો પ્રશ્ન નથી ખબર. હજુ થશે ને જ્યારે, ત્યારે લાગશે કે ઓ આમ થઈ ગયું, આંખ લબડી ગઈ, ધોળા વાર આવી ગયા, વાર ક્યાં ગયા? તો તે વખતે મનમાં મૂંઝારો થશે. આપણે એ જ કહેવું કે તમને એક દિવસ માટે રૂપવાન બનાવે એ મિત્ર સાચો, કે આખી જિંદગી તમારો ચહેરો બદલી દે એ મિત્ર સાચો? જો એ મિત્ર કંઈક જુદા હોય છે. હજુ ત્રીજી હું વાત કરું, તમને પગ દુખતા હોય ને રોજ કોક તમારા પગ દબાવવા આવે, આપણે લાગે આ મિત્ર બહુ સારો કે રોજ પગ દબાવે છે. પણ બીજો મિત્ર હોય તમને એવો ઈલાજ કરી આપે કે જિંદગીમાં પગ દુખવાનું મટી જાય, તો કયો મિત્ર વધારે સાચો અને સારો? જિંદગી પરના જવાબો. એમ તમે કૂવામાં રમવા ગયા હોય અને બે મિત્રો કે હે હાલો ચાલો બોલો અંદર કૂદીએ, અને બધા જ ધબાક દઈને કૂદો, મજા આવી? કૂવામાં ભૂસકો એટલે બહુ સારું, પણ તરતા ના આવડતું હોય, પેલો મિત્ર તો ખરો જ ને. હે, બધા જ એકદમ હુડુપ કઈને કૂદીને પડી ગયા. હવે જેને તમને કૂવામાં નાખ્યા એ પણ મિત્ર છે, અને જે ઉપર આવીને તમને કૂવામાંથી બહાર કાઢે એ પણ મિત્ર છે. આમાંથી કયો મિત્ર વધારે સાચો? જો હવે સમજાવવા લાગ્યું ને. જે તમને પ્રશ્નમાં મિત્ર ભાવે નાખે છે, હું કહેતો ખોટો મિત્ર નથી, પણ સારો કયો? જે તમને કાઢે. એમ તમે આપણે આખી આમ ભેગા હોય, આખા આપણે 500 જણા કિશોરો ફરવા ગયા ને જંગલમાં, એ હાલો 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 કદે, એ ચાલો અંદર અંદર જઈએ, અંદર જઈએ, એ શુરવીર થાવ, જાઓ અંદર, જાઓ અંદર. બધા અંદર પહોંચી ગયા, આનંદ કિલોલ કરતા. પછી કે ભાઈ બહારે જવાનો રસ્તો કોઈ જોયો? એ કે ચારે બાજુ ઝાડ દેખાય છે, હવે કયું ઝાડ આપણું, ક્યાં જવું, કેમ જવું? અંદર તો ગરી ગયા રમતા રમતા. એ બધામાં એક મિત્ર તમને બહારે કાઢે એ મિત્ર સાચો, કે જેને બૂમ પાડીને અંદર લઈ ગયા તે સાચો? સમજાય છે? એમ આ દુનિયાના તમામ મિત્રો તમને પ્રશ્નની ઘટમાળમાં અંદર નાખી દેશે. પ્રમુખ સ્વામી એક જ છે તમને પ્રશ્નમાંથી બહાર કાઢી શકશે. એઝ યુ ગો, એઝ યુ મૂવ ઇન લાઈફ, જીવના સાચા મિત્ર એ સંત છે. એ તમને કોઈ પણ ઘટમાળમાંથી સ્વામી તમને બહાર કાઢી શકશે. બહારે તો કાઢી શકશે, પણ નિસ્વાર્થ છે, હિતકારી છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તમારું હિત એટલે તમારું પરિવર્તન કરી શકશે. બધા જ મિત્રો તમને છે ને સારા શબ્દ, પ્રેમ ને હૂંફ આપી શકે. કોઈને હૂંફ આપીને એટલે ઈલાજ ના કહેવાય. કોઈનો હાથ ભાંગી જાય પછી આપણે બધા જ જઈએ હોસ્પિટલમાં કે તું મારો મિત્ર છે, શું લાવ, કેરી લાવ, આ લાવ, તે લાવ, તારે શું ખાવું છે? હાથ મટવાનો છે? સમજી ગયા? પ્રેમ એક વાત છે, ઈલાજ એ જુદી વાત છે. તમારા પ્રશ્નનું સમાધાન, તમારામાં ફેરફાર લાવો ને. અત્યારે તમે કિશોરો છો, મારે 1-2 પ્રસંગો તમને કહેવા છે, કદાચ થોડીક સમય વધુ થશે, પણ 1-2 પ્રસંગો કહેવા છે કે જે ઈલાજ અને પરિવર્તન છે ને એ પ્રમુખ સ્વામીની માલિકીની વાત છે. પરિવર્તન એટલે શું હું તમને સમજાવું છું કે 1987 સાલનો આ પ્રસંગ છે, સાચો છે. કોઈકને અનુકૂળ હોય તો તમે વેબસાઇટ ઉપર જઈને પણ આ પ્રસંગ વાંચો, કેટલો ઓથેન્ટિક છે. 1987 સાલનો આ પ્રસંગ છે. કેન્યાનું કેપિટલ ટાઉન નાઇરોબી, ત્યાં આગળ કેનેડાનો ભૂતપૂર્વ આઈસ હોકી પ્લેયર જેનું નામ બોબ મનરો, એ બોબ મનરો કરીને એક માણસ જે યુનાઇટેડ નેશનમાં અધિકારી તરીકે નિમાયો, નાઇરોબી આવ્યો. એને આફ્રિકા કે નાઇરોબીમાં કઈ રસ જ નહોતો, કારણ કે ઠંડો પ્રદેશ, આવ્યો ગરમીની અંદર. એના મનની અંદર રમત ગમત માટે શોખ. એકવાર એ ગાડીમાં ફરવા નીકળ્યો હશે અને ફરતા ફરતા નાઇરોબીમાં એક વેલી છે પહાડોની અંદર, જેનું નામ છે ધ મથારે વેલીઝ. એ જે ખીણ છે એ ખીણની અંદર 250,000 સ્લમ્સ, 2.5 લાખ ઝૂંપડાઓ. એવું કહેવાય છે કે આખી દુનિયાના મોટામાં મોટા અને વિચિત્રમાં વિચિત્ર, ગંદામાં ગંદા કોઈ પણ સ્લમ્સ હોય તો આ મથારે સ્લમ્સ. આ માણસ જે ગાડીમાં ત્યાં પહોંચ્યો અને જોયું કે આટલી બધી ગંદકી, ચારે બાજુ ગંદકી અને ગરીબી.
તે વખતે એ ગંદકી અને ગરીબીની અંદર એકદમ ગંદુ નાનું નાનું બધું પડ્યું હતું. એની અંદર થોડા કાળિયાના છોકરાઓ, થોડા એટલે 50 થી 100 છોકરાઓ ફૂટબોલ રમતા. કોઈ દિવસ ફૂટબોલ 100 જણા રમી શકે? બોલ ક્યાં રહી જાય ને પગ જ તૂટે ને. અને અંદર અંદર રમતા હતા અને એક ગાભાનો દડો કર્યો હતો અને દડાથી એ લોકો રમતા હતા અને રમવા કરે ને એકબીજાને લાતો મારે ને એકબીજાને પાડી નાખે ને. આને જોયું કે અરે ભાઈ આવું કરે છે, એટલે મોટે ત્યાં બૂમ પાડી કે ફાઉલ, ક્યાં ફાઉલ છે. જેવી બૂમ પાડી એટલે બધા જ કાળિયાઓ જોવા લાગ્યા અને બોલવા લાગ્યા કે મઝુંગુ. મઝુંગુ એટલે શું? ધોળિયો. સમજી જાય, કાળિયા અને ધોળિયામાં કોઈ દિવસ બનાવ હોય નહીં. સાંભળજો જો, આ માણસને મનમાં એમ થયું એટલે ધીરે રહીને ગયો અને પછી બધા કાળિયાઓને કીધું ગંદકી ગંદકી. એ કે આવી રીતના છે ને ફૂટબોલ ના રમાય. તો પેલો કેવી રીતના રમાય? કઈ નિયમ ખબર નહીં, બોલ શું છે ખબર નહીં, પણ ફૂટબોલ ફૂટબોલ કરતા બધા એકબીજાને લાતો મારતા હતા. આના મનમાં ખાલી એક દયા આવી કે ચાલો ને આટલા ગરીબ છે. બીજે દિવસે એ ફૂટબોલ લઈને આવ્યો ને, સાચો ફૂટબોલ, તો 1000 છોકરાઓ ભેગા થયા. એક બોલ ને 1000 છોકરાઓ. એક બોલ ને 100 છોકરાઓમાં પગ તોડે તો 1000 છોકરામાં તો ઊંધા લટકાવે જ ને. રમાય ફૂટબોલ. આને થયું કે આ છોકરાઓની આંખોની અંદર રમવાનો આટલો બધો અંદર ક્રેઝ છે. એટલે એને છોકરાઓને શું કીધું કે જો ગંદકીમાં ફૂટબોલ ના રમાય, હું કાલે આવું છું, તમે આ એરિયા સાફ કરી નાખો. તો બધાએ ભેગા થઈને સાફ કર્યો. સાફ કરીને ત્યાં એને બોલ મૂક્યો. પછી એને નિયમ કર્યો કે દરેક રોજ દિવસે એ ત્યાંથી ઓફિસેથી છૂટે, 15 મિનિટ ત્યાં આવે અને છોકરાઓને ભેગા કરે અને ત્યાં ગળી સાફ કરાવે અને દરરોજ જુદી જુદી જગ્યા સાફ કરાવે. 1000 છોકરા મંડી પડે એટલે ગંદકી રહે, સાફ થાય ને ત્યાં રમે, સાફ થાય ને ત્યાં રમે. અને બધાને છૂટક છૂટક કોકને બેસાડે, કોકને રમાડે. પછી 2-3 માણસો એકવાર એ ટીમ માટે જર્સી લઈ આવ્યો. ધીરે ધીરે એને નિયમ સમજાવે. પછી એને એક નિયમ કર્યો કે આ ફૂટબોલ રમવા મારે ત્યાં આવવું હોય એને દારૂ કે ડ્રગ્સ લેવાય નહીં. ફૂટબોલ માટે છોકરાઓએ દારૂ ને ડ્રગ્સ છોડવા લાગ્યા. આખી હું કથા તમને નથી કહેતો અને ટૂંકમાં હું તમને કહેવા માંગુ છું. 87ની સાલમાં બોબ મનરોએ છોકરાઓને એક ફૂટબોલથી શરૂ કર્યું અને 1 વર્ષની અંદર આ મથારે સ્લમ્સની ફૂટબોલ ટીમ આખા કેન્યા દેશની ચેમ્પિયન ટીમ બની. ફૂટબોલમાં 1 વર્ષમાં. 4 વર્ષની અંદર, આ તો જેમ લીગ ટીમ કહે ને ગુજરાત, 4 વર્ષની અંદર એ લોકો લખે છે કે આખા કેન્યા દેશની ફૂટબોલ ટીમમાં 11 પ્લેયર્સ મથારે ટીમના. કેટલી પાવરફુલ ટીમ થઈ ગઈ. ક્લાઇમેક્સ એ કે છે કે ધીરે ધીરે એને રમવાનું શરૂ કર્યું તો અત્યારે 1999ની સાલ સુધીમાં કે જે 1000 છોકરાઓ રમવા આવતા હતા એની બદલે 16,000 છોકરાઓની ફૂટબોલ ટીમો થઈ ગઈ. અને આને નિયમ સાફ સૂફી આખા ઝૂંપડપટ્ટીને દુનિયાના શ્રેષ્ઠતમ અને ચોખ્ખામાં ચોખ્ખા રહેઠાણ માટેનો પણ ઇલકાબ મળ્યો. છોકરાઓ મંડી પડ્યા, 20,000 છોકરાઓ મંડી પડ્યા. આ તો 10 વર્ષના પછીનો હું પ્રોસેસ કહું છું. એક જ દુનિયામાં ફૂટબોલ ટીમ હશે મથારેમાં, શું ખબર છે? 1000 ફૂટબોલ ટીમ થઈ ગઈ. એક જ લત્તામાં 1000 ફૂટબોલ ટીમ. અને એની અંદર નિયમ શું કે તમે રમવા આવ્યા હોય, સાંભળો, અને કોઈ પ્રશ્ન થાય તો એકલો કેપ્ટન જ રેફરી જોડે વાત કરે. અત્યારે તો ટીમમાં નહીં, બધા વિટરાઈવર હે, આપણે ભૂંડા કહેવાય ને, બધા વિટરાઈવર હે. કેટલા નિયમમાં આવી ગયા. પણ તમે રમવા બેઠા હોય અને તમારા સપોર્ટર્સ જો હો આપો, હુરીઓ કે ધમાલ કરે ને તો તમે જીત્યા હોય ને તોય તમે હારી ગયેલા બતાડવામાં આવે છે. મેદાનમાં આવી જાઓ. આપણા સપોર્ટર્સ જઈને પછી બોટલો નાખે તો પાકિસ્તાન અખંડ હારે જ ને, કારણ કે પેલા જીતે તો સપોર્ટર્સ ગાંડા થાય, કાંઈક તો કરે. આ બાજુ એટલા બધા નિયમો આપ્યા અને અત્યારે એવું કહેવાય છે કે એ જ બોબ મનરોએ મહેનત કરી તો આફ્રિકાની ફર્સ્ટ વિમેન ફૂટબોલ ટીમ પણ છે ને આ લોકોએ એમને શરૂ કરી મથારે સ્લમ્સમાંથી. પણ કોઈ પણ સામે હતું ધોળિયો ને કાળિયા, ઠંડા પ્રદેશ કેનેડામાંથી ને ગરમ પ્રદેશની અંદર, ભણેલા ને અભણ, કાળા અને ધોળા, છોકરાઓ નાના એ પોતે મોટો, ઓફિસર અને ગંદકીમાં ચોખ્ખાઈ.
કોઈ પણ જગ્યાએ સામ્ય હતું, પણ હેતપ્રીત હતું ને તો પરિવર્તનનો ચમત્કાર થયો કે નહીં? બધા જ ડ્રગ્સ ફ્રી, બધા જ સેવામાં લાગી ગયા. એ છોકરાઓ ભણવા માંડ્યા. કોઈ પણ ઇનામ આપવામાં આવે ને, કોઈ પણ ફૂટબોલ સારું રમે તો ઇનામ પૈસાનું નહીં, ભણતરનું જ ઇનામ. તમે ભણતા હોય તમારે ફી ભરી દે, એટલે ફી ભરવા માટે પણ પૈસા લેવા માટે પેલો કોર્સમાં જોઈન થાય ને કમ્પ્યુટર એન્જિનિયર બની જાય. લે કેટલો બધો એક માણસ પરિવર્તન આપે, કોઈ પણ સામ્ય નહીં, પણ હેત હતું તો ચમત્કાર થાય છે, મિત્રતા હતી તો ચમત્કાર થયો. એમ સ્વામીમાં ને આપણામાં કોઈ સામ્યતા નથી. એ દિવ્ય અને આપણે માઇક, એ સત્પુરુષ અને આપણે સામાન્ય મનુષ્ય. એમાં ભગવાન અખંડ રહે અને આપણે ક્ષણ માત્ર માટે નહીં. એવી પરિસ્થિતિમાં પણ હેત થશે ને તો આપણું પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજ કરી દેશે. જો આપણા મનની અંદર આ હેતપ્રીત થાય તો કોઈ દિવસ આપણને આ વાંધો આવતો નથી. અને સ્વામી એવા મિત્ર છે કે જ્યારે આખી આપણી દુનિયા નીકળી જશે ને, આખી દુનિયા, તોય સત્પુરુષ ત્યાં હશે. તમે સાચું બોલજો. એક સેટેલાઇટનો યુવાન બાપા જોડે આવ્યો, એના ફાધરે હતા, અને સ્વામીને કીધું કે સ્વામી, મારામાં એક કુટેવ છે. એના બાપુજી પણ હતા. જો બાપુજીના મનમાં માન હોય, છોકરો નિષ્કપટ હતો. બાબા કે શું કુટેવ છે? કે સ્વામી જૂઠું બોલવાની. એટલે સ્વામી કે આપણે જૂઠું ના બોલવું, જૂઠું બોલો તો અત્યારે અહીંયા હેરાન થઈને ભવિષ્ય બગડે ને જન્મ જન્માંતર આપણું જીવ બગડે ને આમ તેમ વાત કરતા. એ કે બાપા પણ મને મજા આવે છે. સાચો છોકરો કહેવાય ને, બાપા મને મજા આવે છે. એનો બાપ એની રક્ષા કે ના બાપા આમ તો બહુ જૂઠું નથી બોલતો, આમ તો કોક વાર આ તો કહે છે પણ જૂઠું તો બોલતા મેં નથી સાંભળ્યો. સ્વામી કે એ સાચું બોલો છે અને તમે જૂઠું બોલો છો. સમજી ગયા? પેલા એ સાચું કીધું. પછી સ્વામીએ શું કીધું? સ્વામી કે તને મજા આવે છે ને, પણ મને નથી મજા આવતી, એટલે તું જૂઠું બોલવાનું મૂકી દે. સ્વામી કે ભલે તો દુનિયામાં બધાની આગળ જૂઠું બોલતો હોય, પણ અહીંયા સંત આગળ તું સાચું બોલ્યો ને, એટલે જ્યાં તારી આ ટેવ છૂટી જશે. એ છોકરો ભણી ગણી તૈયાર થઈ અત્યારે કેનેડાની અંદર ખૂબ મોટો એન્જિનિયર થઈને પોતે ત્યાં કામ કરે છે. જો સત્પુરુષ આગળ માણસ સાચું બોલે ને તો જીવન પરિવર્તન થઈ જાય છે. એ ભૂતકાળ બદલી શકે છે, ભવિષ્ય બદલી શકે છે અને વર્તમાન પણ બદલી શકે છે. એવા એ મિત્રતાના દાવે આપણું જીવન બદલી શકે છે. એટલું યાદ રાખજો કે આ બધા જ મિત્ર તમારી આંખ ખુલ્લી છે ને ત્યાં સુધી ભેગા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક જ એવા મિત્ર છે કે આંખ બંધ થયા પછી પણ પ્રમુખ સ્વામી તમારી ભેગા છે. છેક અક્ષરધામમાં પણ સ્વામી હાથ પકડીને તમને લઈ જઈ શકશે એવી સ્વામી પાસે તાકાત છે. તમને એક છેલ્લો પ્રશ્ન થતો હોય અને થશે કે સ્વામી બધું જ મારું જાણે છે અને નિસ્વાર્થ છે, હિતકારક છે અને એ અંતર્યામી છે, તો કેમ મારું ભવિષ્ય મને કહી નથી દેતા? એમને ખબર તો હશે ને કે હું આટલી બધી મહેનત કરીને 12માં ફેલ થવાનો છું, તો કહી જ દે ને, તો ઝંઝટ ના કરીએ. સમજી ગયા? સ્વામીને ખબર છે કે નહીં કે હું એન્જિનિયર થઈને પછી નોકરી માટે આંટા મારવાનો છું, તો શા માટે મને એન્જિનિયર બનવાના આશીર્વાદ આપે છે? શા માટે ભણવાના આશીર્વાદ આપે છે? જો આપણા મનમાં પ્રશ્ન થાય, આપણને એમાંય પ્રશ્ન થાય કે જો સ્વામી જાણે છે કે મને એક્સિડન્ટ થવાનો છે, કેમ નથી કહી દેતા? સ્વામી જાણે છે કે હું ધંધો કરવાનો છું પણ મને પછી ખોટ થવાની, તો કેમ નથી કહેતા? અરે સ્વામી જાણે છે કે લગ્ન થયા પછી મારા ડિવોર્સ થવાના છે, તો પહેલેથી કહી દે ને કે હવે ના લગ્ન કરું. એ બધું જ આપણા મનમાં થાય. સ્વામી જાણે છે કે ક્યારે હું મરવાનો છું, તો સ્વામી કેમ મન નથી કહેતા? જો સાચો મિત્ર કહે કે નહીં. હવે સ્વામી જાણે છે પણ કહેતા કેમ નથી ખબર છે? કે સાચા મિત્ર છે એટલે. સમજાય છે? સાચા મિત્ર હોય ને એ તમારા સુખમાં, તમારા હિતમાં હોય એટલું જ કે, બધું ના કે. એક દ્રષ્ટાંત આપું, શાંતિથી સાંભળજો અને આમાં તમને ખબર પડશે. જો ભવિષ્યનું તમે જાણો ને તો શું પ્રશ્ન થાય. 1946ની સાલનો આ પ્રસંગ છે. એર માર્શલ વિક્ટર ગોડાર્ડ, એ આખા બ્રિટનનો મોટો એર માર્શલ. બીજું વિશ્વયુદ્ધ ખતમ થયું હતું. આ વ્યક્તિ એવો હતો કે પહેલા વિશ્વયુદ્ધની અંદર પણ પોતે પાયલટ હતા, બીજા વિશ્વયુદ્ધની અંદર પણ એર માર્શલ બની ગયા હતા અને આખું જાપાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એ આખી વિંગનો પોતે ચીફ કમાન્ડર. એ માણસે યુદ્ધ પછી બહુ જ સારી મહેનત કરી હોય છે એટલે પાછો ઇંગ્લેન્ડ જવાનું હતું. એના પહેલા ટોક્યોમાં એક મીટિંગ હતી. હતા ક્યાં? શાંઘાઈ. ત્યાં બધા બેઠા હતા અને એને ત્યાં જવાનું હતું. એટલે એર માર્શલ વિક્ટર ગોડાર્ડ, એના માનમાં નાની મોટી પાર્ટીઓ થતી હતી. પાર્ટીઓમાં તો બધા આવે.
એ ત્યાં આગળ પાર્ટીમાં ગયો હશે અને પાર્ટીની અંદર એ લોકો થોડુંક દારૂ પીતા હશે. એમાં અંદર ચર્ચા ચાલતી હતી. બાજુમાં બે મિત્રો ચર્ચા કરતા ને પેલા કીધું કે આ કોની માટે પાર્ટી છે? પેલા કીધું એર માર્શલ ગોડાર્ડ માટે. પેલો કે બટ હી ઇઝ ડેડ, કે તો મરી ગયો છે. આણે સાંભળ્યું, પોતે જીવે છે. બાજુમાં બે માણસ એમ કે છે કે પેલો મરી ગયો છે, એટલે તરત જ પેલો આમ પાછળ ફર્યો કે હવે જે બોલ્યો ને કે એ તો મરી ગયો છે, એકદમ જો સાહેબ માફ કરજો. તો કે ના પણ કેમ તું એવું બોલ્યો કે હું મરી ગયો છે? કે સાહેબ એ તો મને એક સ્વપ્ન આવ્યું હતું, અને સ્વપ્ન આવ્યું તે તો ખાસ નહીં. પેલો કે સ્વપ્ન આવ્યું પણ વાત તો કર, કેમ સ્વપ્ન આવ્યું હતું? હવે હજુ તો આની જોડે વાતચીત કરે પહેલા એર માર્શલ ઉપર એક મેસેજ આવ્યો કે તમે તાત્કાલિક આવતીકાલે તમારે ટોક્યો જવાનું છે પ્લેનમાં, અને માઉન્ટ બેટને તમને પ્લેન આપ્યું છે સિસ્ટર એન, જે ડાકોટા પ્લેન છે, ડાકોટા. કારણ કે વાંધો નહીં, તો આપણે પહોંચી જઈશું સવારના વહેલા નીકળીને 5:30-6 વાગે ત્યાં પહોંચી જઈશું, એવું આના મનમાં હતું. પેલો પછી પાછો શોધીને આવ્યો. એ કે પણ તને શું સ્વપ્ન આવ્યું તો વાત તો કર. પેલાનું નામ કમાન્ડર ડ્યુઇંગ. એ કમાન્ડર ડ્યુઇંગ એને કહે છે કે સાહેબ હવે સ્વપ્ન એવું હતું કે તમે છે ને વિમાનમાં હતા. આને લાગ્યું કે હવે એર માર્શલ હોય તો વિમાનમાં જ હોય ને, જેમ આપણે ગુજરાત મેલમાં હોઈએ એમ. એ છે ને ભગવાન ભગતને પૂછ્યું હોય કે તમારું એડ્રેસ છે કે ગુજરાત મેલ, કારણ અખંડ ટ્રાવેલિંગ હોય. તો આ બાજુ આને કીધું કે તમે વિમાનમાં હતા. તે કે કેવું વિમાન? એ કે ડાકોટા. એટલે આને ચટપટી થવા માંડી કે હારું આવતીકાલે આપણે ડાકોટા વિમાનમાં જવાના છે. એ કે પ્લેન કઈ બાજુ હતું, ઉડતું હતું? એ કે પ્લેન છે ને આમ ટોક્યો તરફ જતું હતું. પેલું કે મારી નાખ્યા, હું ટોક્યો તરફ જ જવાનો છું? પેલાને કે નહીં, પણ આ પેલો પૂછવા લાગ્યો. પેલા કે બરાબર, પછી શું થયું? એ કે સાહેબ કાંઈ નથી, સ્વપ્ન જ હતું. ના પણ તું કહેતો ખરો. તો કે પણ શું હતું? એ કે બસ વિમાન ઉડતું હતું, અને પછી તો છે ને એર પ્રેશરના કારણે તમારે વિમાન ઊંચું લઈ જવું પડે. સામાન્ય ડાકોટા પ્લેન હોય ને એમાં ઓક્સિજન ના હોય, તમારે નીચે ઉડાડવું પડે. પણ એ કે પછી 15-17 હજાર ફૂટ ઉપર ગયું, ત્યાં તો ઓક્સિજનની તમને ભીંસ પડે. પછી કે સાહેબ છે ને બરફના ગાંગડા બધા ચોટવા લાગ્યા, અને વિમાન હલવા માંડ્યું, ને પછી વાદળમાંથી તમે લઈ જઈ ના શક્યા. અને એ કે તારા સ્વપ્નમાં આટલી બધી ડિટેલ? એ કે હા. અને પછી છે ને બરફનું તોફાન હતું, અને લગભગ છે ને કોઈ જગ્યાએ ઉતરી ન શક્યું, અને એક નાના ટાપુમાં એક બીચ ઉપર આખું પ્લેન ક્રેશ થયું. પેલો કે કેટલો સમય? તો કે સાંજના લગભગ 4:30-5 વાગ્યાનો સમય. આ મનમાં હસવા લાગ્યો કે હું તો સવારના 5:30 નીકળું છું, બપોરના 1 વાગ્યા સુધી તો પહોંચી જવાનું છું ટોક્યો. એટલે આ હોય નહીં. તોય કુતૂહલતાથી પૂછ્યું કે ભાઈ વિમાનમાં કોઈ મારી જોડે ભેગા હતો? એ કે હા સાહેબ, છે ને 2 પુરુષો અને એક બાઈ, અને 3 બ્રિટિશ ઇંગ્લિશમેન. શાંતિથી પેલો દારૂ પીને આમ નીકળી ગયો, અને કીધું કે વાંધો નહીં, આવતીકાલે એ જવાનો તો એર માર્શલ એકલા જ હતા, કોઈ હતું જ નહીં. હજુ તો પાર્ટીમાંથી એ બહાર જતો હતો, અને તરત જ છે ને એક માણસ છાપાનો, લંડન ટેલિગ્રાફનો છાપાનો બહુ મોટો પત્રકાર એકદમ આની પાસે આવ્યો. એ કે સાહેબ, તો કે બોલ શું હતું? એ કે મારે તાત્કાલિક છે ને લંડન પાછું પહોંચવું છે, અને મને ખબર પડી આવતીકાલ તમે ટોક્યો જાઓ છો, અને તમારા પાયલોટને પણ મેં પૂછી લીધું, એને કીધું જગા છે તો હું આવું. પેલો કે આવો, વાંધો નહીં. બ્રિટિશ પત્રકાર પુરુષ તો એક આવી ગયો. પછી લાગે કે વાંધો નહીં, કે હજુ તો એક બીજો પુરુષ ને બીજી બાઈની વાત છે ને, અને હવે તો 2-3 કલાક છે, પછી તો હું સુઈ જાઉં છું, પછી તો જવાનો છું. ત્યાંથી એને બીજી પાર્ટીમાં જવાનું હતું. કોન્સુલ જનરલે પાર્ટી રાખી હતી. કોન્સુલ જનરલ એને જે પાર્ટી રાખી હતી એને ત્યાં પાર્ટીમાં ગયો, અને પાર્ટીમાં જેવો ગયો ને, અને કોન્સુલ જનરલ જે અલગ મલકની વાત કરતા કે યુદ્ધ સારું થયું, એમાં કોન્સુલ જનરલ પાસે એક ચાઇનીઝ માણસ ટેલેક્સ લઈને આવ્યો, અને કોન્સુલ જનરલે ટેલેક્સ વાંચ્યો કે ઓહો, કે આવતીકાલે મારે તાત્કાલિક ત્યાં ફોરેન ઓફિસે ટોક્યોમાં મીટિંગ બોલાવી છે, અને મારે ત્યાં પહોંચવાનું છે. એ કે ગોડાર્ડ? તો કે હા સાહેબ, કારણ કે કોન્સુલ જનરલ તો આનોય બાપ કહેવાય. એ કે આવતીકાલે તારા પ્લેનમાં હું ભેગો આવું? ના પડાય. એને મનમાં સ્વપ્ન દેખાવા મળ્યું કે બાપા બાપ, 2 બ્રિટિશ માણસ થઈ ગયા, પુરુષો. પેલાએ કીધું અને હું ડાકોટા પ્લેનમાં જવાનું છે. એ કે હા બસ સાહેબ આવો તમે. એ કે વાંધો નહીં. ત્યાં સુધી બીજો મેસેજ આવ્યો. એ કે આપણી મીટિંગ છે એની અંદર છે ને કોઈ સ્ટેનોગ્રાફર નથી, એટલે તમે ખાસ કોઈ સ્ટેનોગ્રાફરને પણ લઈને આવજો. એટલે આણે કીધું કે મારી જોડે એક સ્ટેનોગ્રાફર આવશે. એ કે હા, કે એ આવે તો એ કે સાહેબ પુરુષ જ છે ને? એ કે ભલા માણસ, સ્ટેનોગ્રાફર પુરુષ હોય? એ તો બાય જ હોય ને. લે, દોરીટા નામની બાઈ
બ્રિટિશ. કોન્સુલ જનરલ ઓગડન બ્રિટિશ. અને સીમોર જે પત્રકાર એ પણ બ્રિટિશ. આના મનમાં આખી રાત ઊંઘ આવી નહીં કે સારું સવારના પ્લેનમાં 2 બ્રિટિશ, 1 બાય, અમારે ત્યાં ટોક્યો જવાનું છે, એક એને વહેલો ઉડાડી દઈએ પ્લેન. સવારના પહોંચીને બધા બેઠા, મલક મલકની વાંકે પ્લેન ઉડાડ્યું. પ્લેન ઊંચું ઊંચું જતું ગયું અને એ નીચે પ્રેશરના કારણે છેક ઊંચું લઈ ગયા 15,000, 17,000 ફૂટ ઉપર સ્વપ્ન પ્રમાણે. અને 17,000 ફૂટ પછી જે વાદળો આવ્યા, વાદળોના કારણે જેવું વાદળમાંથી નીચું લેવા જાય ને એટલે બરફ જામે. બરફ જામીને બરફ તૂટે તો પ્રોપેલર તૂટે, ગમે ત્યારે પ્લેન નીચે પડે. એટલે પ્લેન વાદળની ઉપર જ નીચે જાય જ નહીં, સ્પીડ સ્લો થવા માંડી. જ્યાં 1 વાગવાના હતા ને ત્યાં 3:30 થઈ ગયા. અને વાદળની નીચે કાઢવા જાય એટલે બરફ જામે, નીચે બરફનું તોફાન શરૂ થયું. જે પેલા એ સ્વપ્નમાં કીધું કારણ કે મારી નાખ્યા કે તોફાન, વાદળ. સાંજ પડવાનો સમય આવ્યો અને એ બાજુ સૂર્યાસ્ત છે ને 5 વાગે થાય. એટલે 5 વાગ્યા પહેલા તમારે પ્લેન નીચે ઉતારવું જ પડે. અને ફ્યુલ ખલાસ થવા માંડ્યો. એને પાયલટને કીધું કે ભાઈ સાહેબ તું પ્લેન ઉતારી દે. એટલે કે સાહેબ લગભગ આપણે 5-1 વાગે ઉતારે. એ કે ના 5 નહીં, અત્યારે ઉતારતું ભાઈ, કે સાંજનો સમય પડવા દેવો. બીજા બધાને કે કેમ ટેન્શનમાં છો? એ કે ભાઈ કે વાંધો નહીં, ટેન્શનમાં બધું જ સાચું પડતું હતું. અને પછી પેલા કીધું કે સાહેબ આ પ્લેન તો નીચે કાઢ્યું વાદળમાંથી માંડ 4:45 થયા છે, પણ ક્યાં લેન્ડ કરવું? એક ટાપુ દેખાય છે, જે ટાપુનું નામ સોડો કરીને ટાપુ હતો. એ કે ટાપુ નહીં. પણ સાહેબ ટાપુ દેખાય છે, કે ટાપુ નહીં. કારણ કે સ્વપ્નમાં શું હતું કે પ્લેન ક્યાં અથડાયું? ટાપુ ઉપર. પણ કે સાહેબ 1 રાઉન્ડ મારે છે અને સીધા 5:15 થઈ ગયા. સાહેબ હવે અંધારું થઈ ગયું છે, હવે ટાપુ પર ઉતરવું પડશે. એને આંખ બંધ કરીએ કે ભાઈ તું ટાપુ પર ઉતારી દે. અને મનમાં એ પ્રાર્થના કરવા કે પતી ગયું. અને પેલા એ જયારે ટાપુ પર ઉતાર્યું, ખડાડા તે બધું તોડફોડ થયું ને જેવું પ્લેન અંદર ઉતર્યું ને, અને બધાએ તાલીઓના ગડગડાટ કરી નાખ્યા. કારણ કે બધા બચી ગયા, બધા ખુશ થઈ ગયા. બધાને અભિનંદન આપવા માંડ્યા કે એર માર્શલ આપણે બચી ગયા. તો કે મને પ્રશ્ન થયો કેમ કે હું જીવું છું કેમ? પેલા કે પણ તમે જીવો છો આનંદ તો લે કે ના, કે હું મરી ગયો હોવો જોઈએ. તો કે પણ કેમ સાહેબ જીવી ગયા? એ કે ના આખી જિંદગી મને આ પ્રશ્ન રહેશે કે હું જીવું છું કેમ. કારણ કે પેલાના સ્વપ્ન પ્રમાણે બધું જ બરાબર થયું, પણ એ જીવે છે પછી પેલાથી રહેવાયું નહીં. એટલે કમાન્ડર ડ્યુઇંગને એને પત્ર લખ્યો કે ભાઈ તે કીધું એમ થયું, છતાં પણ હું જીવું છું. એ કેમ જીવું છું? એ કે સાહેબ એક કહેવાનું રહી ગયો તો કે મેં પ્લેન ક્રેશ જોયું હતું, પણ તમારી મળેલી બોડી જોઈ નથી. કે હારા પહેલા કેવું જોઈએ ને, અત્યારે હું ટીપાઈ ગયો. એ કે હું ટીપાઈ ગયો, આખી જિંદગી હું મરી ગયો. અરે મારી જિંદગીમાં મેં નિયમ લીધો કે પ્લેનમાં બેસવું નથી. એમ સત્પુરુષ આપણને કહે ને કે તારે 30 વર્ષે તારો પગ તૂટવાનો છે, તો અત્યારથી તમે લંઘાવા લાગો. જો સ્વામી કહે કે 40 વર્ષે તને ધંધામાં ખોટ જવાની છે, તો કોઈ દિવસ ધંધો કરો. તમને કહે કે તમારે 60 વર્ષે કેન્સર થવાનું છે, તો અત્યારના 60 વર્ષ પણ તમે શાંતિથી જીવી શકો. જો સત્પુરુષ આપણને નથી કહેતા, એ આપણા સુખના કારણે નથી કહેતા. અંતર્યામી છે, બધું જ જાણે છે, નિસ્વાર્થ છે, હિતકારી છે, સામર્થ્ય છે, જે આપણને બદલી શકે એમ છે. અને આપણા ગમે તેવા સ્વભાવ હોય ને તોય બદલી શકે. બધા પ્રમુખ સ્વામીને પોતાના અંગત મિત્ર તરીકે સ્વીકારે છે. જ્યારે આપણા ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પ્રથમવાર ચીફ મિનિસ્ટર થયા અને રાષ્ટ્રપતિ ભવનમાં કલામ સાહેબને મળવા ગયા હતા, આ પ્રસંગ સાહેબે જ બાપાને કહ્યું હતું. અને કલામ સાહેબને જ્યારે મળવા ગયા ત્યારે પ્રેસિડેન્ટ સાહેબે શું કીધું આપણે ચીફ મિનિસ્ટરને? એ કે તમે ગુજરાતના છો? પેલો કે હા. એ કે ગુજરાતમાં મારા બહુ સારા મિત્ર છે. એમ કરીને કલામ સાહેબ ઊભા થઈ અને પ્રમુખ સ્વામીની મૂર્તિ લાવી અને ચીફ મિનિસ્ટરને આપી કે આ મારા મિત્ર છે. જો પ્રેસિડેન્ટ જેને શ્રેષ્ઠ મિત્ર ગણાવતા હોય, સુશીલ કુમાર જૈન, એ તો બહુ જ મોટા જૈન સમાજના બહુ જ મોટા આચાર્ય, બહુ પાવરફુલ, ક્રાંતિકારક. એ જ્યારે બાપાને મળવા આવે ને ત્યારે અમને શું કે ખબર છે કે હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ ડુ એનીથિંગ ફોર હિમ. પ્રમુખ સ્વામી જે કે હું કરીશ, કેમ? એ મારા મિત્ર છે. જ્યારે સ્વામીને અમે આ વાત કરી કે બાપા કે સુશીલ કુમાર જૈન તમારું બહુ રાખે છે, કારણ કે એ એવું કે છે કે તમે એના મિત્ર છે, ત્યારે સ્વામીએ શું કીધું ખબર છે કે આપણે ભગવાનના રાખ્યા છે ને, ભગવાનને રાખ્યા છે એટલે સૌ કોઈ આપણું રાખે છે.
પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના બેસ્ટ ફ્રેન્ડ છે, અને ભગવાનના બેસ્ટ ફ્રેન્ડ એ તમારા બેસ્ટ ફ્રેન્ડ થાય, એના પછી કાંઈ જોવાનું રહે બાકી? કેટલું બધું આખી તંત્ર જુદું છે. ભલભલા એમ માનતા હોય કે સત્પુરુષ એમના અંગત અને મિત્ર છે. નાના કોઈ આદિવાસીનો છોકરો હોય કે સામાન્ય માણસ હોય કે મોટો વેપારી હોય, એ બધાના મિત્ર એ પ્રમુખ સ્વામી જો બની શકતા હોય, તો આપણે જે એના કહેવાયા, આપણે જો સ્વામીને આપણા બેસ્ટ ફ્રેન્ડ તરીકે ન રાખીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ નથી. હું તો ત્યાં સુધી કીધું, ગમે તેવા તમારા સ્વભાવ હોય, ગમે તેવી શંકાઓ હોય, ગમે તેવું આપણા મનની અંદર નિયમ ધર્મમાં આગુ પાછું થતું હોય, પણ પ્રમુખ સ્વામીની નિશ્રામાં પડ્યા રહેજો. કેમ? એનો ચમત્કાર છે. આ છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. એક માણસ, એને પોતાનું એક પાડેલું નાનું રીંછનું બચ્ચું હતું, ખૂબ પ્રેમથી રાખીને સાચવે. નાનું બચ્ચું એક ગામમાંથી બીજા ગામમાં અમેરિકામાં જવાનું થયું તો કે રીંછ લઈને જવાય છે? ટ્રેનમાં કે તમે પ્લેનની અંદર રીંછ લઈને જાઓ તો શું થાય? એકલી સવારી થઈ જાય ને બધા ઉતરી જાય કે નહીં? પેલા આમ સૂંઘવા જાય કે શું છે? લોચો લઈને બારે આવે. હવે આ માણસને એમ થયું કે મારું પાડેલું પ્રેમાળ મારું અંગત રીંછનું બચ્ચું છે, એ બચ્ચું અતિ દુઃખે એ છે ને ઝૂમાં આપવા ગયો, અને ઝૂ કીપરને કીધું આ ત્રીજા પાંજરામાં રાખજો. અને ઝૂએ ત્રીજા પાંજરામાં રાખ્યું, રીંછનું પોષણ કર્યું, સાચવ્યું, રાખ્યું બધું. 2, 3, 5 વર્ષ પછી એ પાછો આવ્યો, અને એના મનમાં પહેલી તલબ કે મારો રીંછ હું જોવા જાઉં. રીંછ તો મોટું થઈ જાય ને 5-6 વર્ષમાં, અને મોટું ત્રીજા પાંજરામાં હતું, અને મોટું થઈને આમ ફરતું હતું, આનંદ કરતું હતું. આને બધા ભેગા થયા એમ કૂદીને પાંજરા પાસે ગયો. લોકો તો રીંછ જોવા આવ્યા હતા, પણ હવે બધા આને જોવા લાગ્યા. અને એને ખુશ થઈને પાંજરું ખોલી, કોઈની પાસે ચાવી લઈ અને અંદર ગયો. અંદર જઈને પેલા રીંછ જોડે ઘેલ કરે, કુસ્તી કરે ને આમ તેમ મસ્તી કરે ને થપાટ મારે ને ફેરવે ને આમ તેમ, અને લોકો બાલે તાલીઓના ગડગડાટ કરે કે વાહ વાહ. એમાં પેલો જૂનો ઝૂ કીપર ફરતો ફરતો આવીને તરત જ આને કહે કે ભાઈ તું બહાર આવે કે હમણાં ઉભો રહે. અને કેટલા વર્ષે મળ્યો એમ કે રીંછ જોડે મજાક મસ્તી કરતો હતો. પછી ધીરે બહાર નીકળ્યો અને ખુશ થઈ ગયો. લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા, પેલો ઝૂ કીપર રેબઝેબ. અને શાંતિથી એને બારણું બંધ કરીને પબ્લિકને શું કીધું ખબર છે? કે ભાઈ આ રીંછ માટે મારી મિત્રતા છે અને મને પ્રેમ છે, આ મારું છે એટલે મને આવો સહકાર આપતો હતો. પેલો ઝૂ કીપર શું કે ભાઈ હું તને એ જ કહેવા માંગુ છું કે તારું જે આપ્યું હતું ને એ તો 2 વર્ષ પહેલા મરી ગયું, આ તો બીજું રીંછ હતું. પેલો ગો બાપા. પછી એને પરસેવો થવા લાગ્યો કે મરી ગયો ને, મરી જાત ને. પણ સાચા પ્રેમથી મિત્ર ભાવે એ ગમે તેવું પારકું રીંછ હતું ને તો પણ એની જોડે વર્ત્યા ને તો રીંછ એનું મિત્ર થઈ ગયું કે નહીં? એમ તમારા ગમે તેવા આપણા રીંછ જેવા સ્વભાવ હોય, હિંસક, આગા પાછા, પારકા પણ આપણે હોઈએ, પણ પ્રમુખ સ્વામીની નિશ્રામાં તમે પડ્યા રહેશો તો આપણા તમામ સ્વભાવો દૂર થઈને મિત્રભાવ થઈ અને સંત સાથે મિત્ર થઈ શકશું. એ જ આજના દિવસે પ્રાર્થના. આપણે એટલું યાદ રાખજો કે દુનિયાના લોકો તમારા ફ્રેન્ડ, તો પ્રમુખ સ્વામી તમારા ફ્રેન્ડ નહીં. એટલું રાખીને આપણે સ્વામીમાં જોડાઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.